કે અત્યારની જે યુવા પેઢી છે જે સ્ટોક માર્કેટની અંદર અત્યારે લાગી પડી છે, તો એ ખરેખર એમની માટે આગળ જતા એવી રીતે એમને કામનું કરું. કે યુવા પેઢીમાં પણ ઘણા મિત્રો એવા છે, ઘણો વર્ગ એવો છે કે ખાલી ને ખાલી હર્ષદ મહેતાની સિરીઝ જોઈને જ આવે. અને એના જે બધા ડાયલોગ્સ હતા કે लाला ओल्ड स्कूल हो या न्यू स्कूल, सबके सिलेबस में एक सब्जेक्ट कॉमन होता है, प्रॉफिट. और वो मेरा फेवरेट सब्जेक्ट है. યુવા પેઢીઓને આવવા માટે હું કહું છું આનેથી બેસ્ટ ધંધો જ નથી. વર્લ્ડનો કોઈ બી ધંધો તમે જોઈ લો, આનાથી સારો ધંધો નથી. તો અત્યારના યુવાન પેઢીને ધ્યાનમાં લઈ કઈ રીતે શરૂઆત કરી શકાય ને ક્યાંથી શરૂઆત કરી શકાય? સટ્ટાકીય પ્રવૃત્તિ કરવી જોઈએ. રિસ્ક હે તો ઇશ્ક હે વાલી ડાયલોગબાજી કરવી જોઈએ. હવે આ ડાયલોગબાજી તો હું તમને કહું ને, એ પિક્ચરમાં અને બોલવામાં જ સારી લાગે. અત્યારના સમયની અંદર જોઈએ તો ઘણા બધા યુવાનો છે, બધા એક આઈપીઓ શબ્દથી વધારે પરિચિત થયા છે. કોમન છે અત્યારે, Common જેને છે. મળતા જ ભરે છે બધા, પણ લાગતા કોઈને નથી. આઈપીઓ નથી લાગતા, તેમાં કંઈક સેટિંગ હોય છે. Yes. એણે એના સિલેક્ટેડ માણસોને આપી દીધા છે. હા. એવું બધું જાણે છે. કોઈ એવું કીધું કે અમે જાણ્યું ભાઈ 25% રિટેલ પબ્લિકને મળી ગયા છે, તો ખરેખર 25%માં આપણો વારો ન આવે, એવું નથી સ્વીકારતા. વાસ્તવિકતા એ છે. આ શેર બજારની અંદર સંપૂર્ણ માહિતી મારે જોતી હોય કે હું અહીંયાથી શરૂઆત કરવા માંગુ છું થી લઈ અને કઈ કઈ રીતે મારે આગળ વધવું, તો એની માટે કયું પગલું ભરવું? ઇન્સાન હો યા સ્ટોક, આખિર જાના સબકો ઉપર હી. કે જો ખરેખર તમે કેલ્ક્યુલેશન સાથે જાઓ તો તો કોઈ અહીંયા જુગારની વાત ચાલે, તો જુગાર ખરેખર અને જુગાર કહી શકાય? પણ એ વાતમાં કોઈ જ તથ્ય નથી કે જુગાર છે. તમે વગર કેલ્ક્યુલેશને, વગર આયોજને, એકદમ અનાપ શનાપ કોઈકના કેવા કરવાથી તમે કામ કરો છો, પૈસા જાય છે, તમે માર્કેટમાં એવું શોબાજી કરો છો કે આ જુગાર છે. આ ઘણી વખત આની અંદર જે નુકસાન થતું હોય એ નુકસાનનું કારણ શું હોઈ શકે? આપણે હર હંમેશ આપણો એક સ્વભાવ છે, જ્યારે કોઈકનો વારો આવશે ને ત્યારે આપણે ન્યાયાધીશ થઈ જાય, અને પોતાની વાત આવશે ને ત્યારે આપણે સારામાં સારા વકીલ થઈ જાય. લાસ વેગાસનું સ્લોગન છે, ગેમ્બલિંગ ઇઝ નોટ ગેમ્બલિંગ, ગેમ્બલિંગ ઇઝ બેસ્ટ બિઝનેસ. જુગારને જુગારની દ્રષ્ટિએ નહીં જો. કયો ધંધો એવો છે જેમાં રિસ્ક નથી, મને એ બતાવો. મિત્રો, આજે આપણે છે ને રાતોરાત પૈસાવાળા થવાનું છે. આપણી વચ્ચે છે શૈલેષભાઈ પદમાણી, એ આપણને રાતોરાત અત્યારે પૈસાવાળા કરી દેશે. તો માયપોડ સ્ટુડિયોમાં શૈલેષભાઈ પદમાણીનું સ્વાગત છે. જોક્સપાટ, આપણે આવી ઘણી બધી કહેવતો અને ઘણા બધા એવા મિથ છે જે શેર બજારને લઈને હાલની અંદર માર્કેટની અંદર ફરે છે કે ભાઈ હું પૈસા નાખીશ અને કાલે પૈસાવાળો. તો એ બધી જ વસ્તુ આજે આપણે જાણવાની ટ્રાય કરીશું. દર્શક મિત્રોને પણ ઘણા બધા પ્રશ્નો છે કે સ્ટાર્ટિંગથી લઈ શેર બજાર શું છે, એને કઈ રીતે આપણે યુઝ કરી શકીએ, આમાં કઈ રીતે પ્રોફિટ છે, શું નુકસાન છે, આ બધી જ વસ્તુ આજે આપણે ચર્ચા કરીશું. પણ સૌથી પહેલા તમારી વિશે જાણવા માંગ્યા છે કે શૈલેષભાઈ પદમાણી એટલે કોણ? શૈલેષભાઈ પદમાણી એટલે તમે જે દર્શક મિત્રોને એને કેવું છે કે સક્સેસ માણસ હોય ને, એટલે આ મારે પોતાનું થોડુંક તમને એવું લાગશે કે આ શૈલેષભાઈ આજે સક્સેસ માણસ હોય ને, એ જે બોલતો હોય ને, લોકો એને ફોલો કરતા હોય કે ભાઈ આ વસ્તુ છે ને આવું વસ્તુ. ખરેખર શૈલેષભાઈ પદમાણી એટલે એક નોર્મલ તમે ને હું જેવી છે, જેવી રીતે દર્શક મિત્રો છે એવી રીતે જ હું છું. હું કોઈ સેલિબ્રિટી નથી કે હું કોઈ એવો અનુભવી કે શેર બજારના, જે તમે એમ કીધું કે રાતોરાત કરોડપતિ થવાના મારી પાસે કોઈ મંત્ર છે કાતે, પણ એક બહુ રિયાલિટી છે કે માણસ જ્યારે સ્ટ્રગલ કરતો હોય, અને શૈલેષભાઈ પદમાણી એટલે મારા સિદ્ધાંત પ્રમાણે હું એવું વસ્તુ, કોઈ બી વસ્તુને તમે એક ટાર્ગેટ સાથે, કે તમને એવું છે કે મારે આ ફિલ્ડમાં સક્સેસ જવું છે, મારે આ વસ્તુ આ કરવી છે, તો એ થાય છે. હું મારા એક્સપિરિયન્સ પ્રમાણે લાસ્ટ 18 વર્ષથી હું ફિલ્ડ સાથે સંકળાયેલો છું. મારું પોતાનું નથી કોઈ એવું ક્વોલિફિકેશન, નથી મારું ફેમિલી બેકગ્રાઉન્ડ આ ફિલ્ડ સાથે સંકળાયેલું, પણ મને દિન પ્રતિદિન જે હિસાબે હું કામ કરતો હતો, મારી કામ કરવાની પદ્ધતિ હતી, એમાંથી રોજ આપણે કંઈક નવું જાણીએ, સમજીએ અને એને કઈ રીતે આગળ લઈ જવાની ટ્રાય કરીએ, અને એનું રિઝલ્ટ આજ તમારી સામે છે. મારી સાથે ઘણા માણસો, ઘણા મિત્રો, ઘણી વ્યક્તિઓ હતા, બધા જ એવું કહેતા હતા કે આ છે, આ વસ્તુ આ કરવી જોઈએ, આ નહીં કરવી જોઈએ, આ કરવાથી આ થાય, આમ કરવો તો આટલો ફાયદો થાય. ઘણા માણસો એવી રીતે પૈસા બનાવ્યા છે, ઘણા છે. પણ એક વસ્તુ છે કે ગુજરાતી કહેવત છે ને, જેવું ગોળ નાખો ને એવું ગળ્યું થાય. તમારે કોઈ બી બિઝનેસ, XYZ બિઝનેસમાં તમારે સક્સેસ થવું છે તો એની પાસે સ્ટ્રગલ કરવો પડે છે. મારા સ્ટ્રગલની વાત કરું તો મારી સાથે જે લોકો ટોપ ટુ બોટમ જોડાયા છે એને ખબર છે
આજે કોઈ નવી વ્યક્તિ જોડાય છે તો એને એમ જ લાગે છે કે ભાઈ આવું આવું હતું અને 2007માં એમણે ચાલુ કર્યું હતું, 8માં આવું થયું, 10માં આવું થયું, 12, 15, 18, 20, 22, 24માં તો એ સક્સેસ છે ને થઈ ગયું છે. પણ દરેક સમયમાં દરેક સિચ્યુએશનમાં ઉતાર ચઢાવ તો આવે જ છે અને એ તમારે ફેસ કરવા પડે છે તો તમે સક્સેસ જાઓ છો. મારો ટૂંકમાં તમને પરિચય આપું ને કે હું સૌરાષ્ટ્રથી બિલોંગ કરું છું. મારો જન્મ, મારા ફાધર અહીંયા આવેલા અને ડાયમંડમાં એમની હિસાબે કામ કરતા હતા. મારો જન્મ અહીંયા થયો. હું સ્ટડીમાં જેમ બધા છોકરાઓ હોશિયાર હોય ને એમ હતો જ નહીં. અને મને પોતાને એક એવું હતું કે હું ક્યારેય જોબ નહીં કરું. જો કે દરેક માણસ માત્ર અને સારી વસ્તુ તો હોય જ છે, પણ કુદરતી ભગવાનને કંઈક આપવાનું હશે અને મારા એ સ્લોગાન હતું ને સાચું પડ્યું. મેં ક્યારેય જોબ નથી કરી. નાનું મોટું મહેનત કરતા, કંઈક ને કંઈક ટ્રાય કરતા હતા. એમાંથી આ એક પાસો અમારા એક મિત્ર થ્રુ અમને હાથમાં આવ્યો અને એમણે એમ કીધું કે આમાં આવું ફ્યુચર બની શકે છે. અને અમે ધીરે ધીરે ચાલુ કર્યું. સ્ટોક માર્કેટની ફિલ્ડમાં હું પહેલા નોર્મલ એઝ એ બ્રોકર તરીકે કામ કરતો હતો. પછી એડવાન્સ સોલ્યુશન માટે અમે 2013થી અલ્ગોરિધમ એક પ્લેટફોર્મ પર અમે એના ઉપર કાર્ય કરવાનું શરૂ કર્યું. કે 2013માં અમે જ્યારે શરૂ કર્યું ને ત્યારે લોકો એમ કહેતા કે અલ્ગોરિધમ શું છે એ માર્કેટમાં એટલું પ્રચલિત નહોતું. જ્યારે અમે શરૂઆત કરીને ત્યારે સૌથી પહેલા શેર બજારમાં ટ્રેડ કરવાનું અમે શરૂઆત કરી ત્યારે એવું હતું કે ફોનથી સોદા થતા હતા. આજે તમારે કોઈ શેર લેવા છે તો તમે ફોન કરીને અમને ફોન કરો, અમે તમારા શેર લઈ દઈએ. ટ્રેડિંગ થતું હતું. અમે કીધું કે આમાં આપણે કંઈક એડવાન્સ વિચારવું જોઈએ અને આપણે એડવાન્સ કંઈક કરીએ તો લોકોને કંઈક વધારે સરળતા આપી શકીએ. ઘણીવાર એવા પ્રશ્નો આવતા હતા કે હું તમને ફોન કરું છું, તમારો ફોન એંગેજ આવે છે અને મારો બાય સેલનો રેટ નીકળી જાય છે. તો અમે એના માટે ઓપરેટર પણ કેટલું તમે રાખી શકો? 2, 5, 10, 5, 25, 50 માણસ રાખી શકો, પણ એ જ પ્રોબ્લેમ હતો. તો અમે એડવાન્સ વિચાર કર્યો કે આપણે એડવાન્સ કંઈક વિચારવું જોઈએ. એડવાન્સ વિચારમાં અમારી પાસે 2 ઓપ્શન હતા કે એવું એડવાન્સ આપણે જોઈએ છે કે જે લોંગ ટાઈમ હોય. તો અમારી પાસે ત્યારે માર્કેટમાં બધા જે પ્રચલિત હતું ને એવું એપ્લિકેશન ઉપર જતા હતા કે મોબાઈલ એપ્લિકેશનો બનાવો, ક્લાયન્ટોને જાતે આપી દો, જાતે જ. ત્યાં એવું આવતું હતું કે બધા જ માણસો આ એક્સેપ્ટ કરશે કે નહીં કરે. એ વાત પણ સાચી જ છે, કારણ કે આપણે વિચારવાનું. તો ત્યાં અમે થોડુંક યુનિક વિચાર્યું કે આપણે કંઈક એવું જ કરી દઈએ કે જ્યારે ક્લાયન્ટોની રિક્વાયરમેન્ટ હોય, જ્યારે એમનો પ્રોગ્રામિંગ કરે તો આપણે એક એવું એપ્લિકેશન બનાવી દઈએ કે એનો એમાં પ્રોગ્રામ ફિટ કરી દઈએ અને બાય ડિફોલ્ટ ઓટોમેટિક ચાલ્યા કરે. એને પણ કોઈ હેડક નથી અને આપણે પણ કોઈ હેડક નથી. તો અમે ત્યારથી રિસર્ચ કરીને અમારા હિસાબે જે અમારા સોર્સ પ્રમાણે ગોત્યું તો અલ્ગોરિધમનું અમને એક સારું લાગ્યું. પણ ત્યારે માર્કેટમાં કોઈ બ્રોકરોને એટલું બધું ફેસિલિટી આપતું નહોતું. સંઘર્ષ ચાલુ હતો અમારો. અમે ઘણીવાર ટ્રાયો કરી. એ મહેનત કરતાં કરતાં 2016માં અમે આવ્યા જ્યારે નોટબંધી થઈ. ત્યારે મોદી સરકારે ડિજિટલ પર ભાર વધારે મૂક્યો. તો ત્યારે અમને એવું લાગ્યું કે અમારા ધંધાને ખરેખર હવે સપોર્ટ મળશે અને ત્યાંથી ખરેખર ટર્નિંગ પોઈન્ટ છે કે અવેરનેસ લોકોનામાં આવી અને ડિજિટલ યુગ આવ્યો એક નવો જ તે. એ તમને મને બધાને દેખાય છે. તો ત્યાંથી ધીરે ધીરે અમારી સાથે જે 10% લોકો હતા ને એ 50% થઈ ગયા કે જે એક લેવલે કામ કરતા હતા ને એ લોકોએ કીધું કે ભાઈ અલ્ગોરિધમ અમારે કરવું છે ને અલ્ગોરિધમ આવી અમને સફળતા મળે છે ને આવું અમે સાંભળ્યું હતું તો તમે આવું. અમને એક કામ ચાલી ગયું અને જે તમને અને બધાને જ ખબર છે કે જે ફ્લો આવ્યો, અમે 100 જણાનું કામ કરતા હતા ત્યાં સીધું હજારો નહીં પણ 5000માં કામ થઈ ગયું. એ છે કોરોના. કોરોનામાં 20 વર્ષથી 35 વર્ષની યંગ જનરેશન આવી અને એણે જે ક્રાંતિ લાવ્યા છે કે જેનું રિઝલ્ટ આજ મારી સામે છે. તમે જે કહો છો કે શૈલેષભાઈની સફળતાનું કારણ, તો શૈલેષભાઈની સફળતાનું કોઈ કારણ નથી. શૈલેષભાઈની સફળતામાં મોટામાં મોટો હાથ છે કે અમે જે ફિલ્ડમાં હતા, અમે જે વસ્તુ લઈને બેઠા હતા એ લોકોએ સ્વીકારી છે અને એ લોકોને ખબર પડી ગઈ છે કે આ વસ્તુ વાપરવાથી આ વસ્તુનો આટલો બેનિફિટ છે. અને આજે તમે માર્કેટમાં કદાચ રીલ્સમાં જોયું હશે, ગમે ત્યાં પેપરમાં જોયું હશે, અલ્ગોરિધમ એટલે એકદમ રનિંગ વસ્તુ થઈ ગઈ છે. આ અમે આજથી 10 વર્ષ પહેલા વિચારેલી. બસ એટલો ડિફરન્ટ છે. હા, એ કહેવાય ને કે બધી તૈયારીઓ તૈયાર હતી, બસ એને ખાલી બૂસ્ટ મળવાની અને બૂસ્ટ આપવા માટે અમે ઘરે ઘરે જઈને કહી નહોતા શકતા કે તમે આ સ્વીકારો. પણ જ્યારે જ લોકોની જરૂરિયાત હતી, જ્યારે લોકોને લાગ્યું ત્યારે એ લોકોએ સ્વીકારી લીધું છે અને એનું રિઝલ્ટ આપણી સામે છે. હા, એ જ વસ્તુ એમના કોરોનાની સાથે એક બીજું પણ પરિબળ કામ કરી ગયું. એ છે એક સમયે આવેલી ફેમસ વેબ સિરીઝ સ્કેમ 1992 અને હર્ષદ મહેતાની સિરીઝથી લોકોને બસ એટલું જ થઈ ગયું કે નહીં, હું પણ હવે આવી રીતે સ્ટોક માર્કેટની અંદર કંઈક કરવા માંગુ છું. બસ પરફેક્ટ એવું જ છે. એટલે એની અંદર છે ને સિરીઝની અંદર જ્યારે પણ જોઈએ ને એટલે આમ એક ગુજરાતી તરીકે છે ને ફીલ ડાયરેક્ટ સીધી એવી જ આવે કે નહીં, આ વિચાર તો હું કરું જ છું, આ પણ આવું તો થિંકિંગ મને મારી પણ સાથે થવું જોઈએ. અને એના જે બધા ડાયલોગ્સ હતા કે માલે તો મોહબ્બત હે, રિસ્ક હે તો ઇશ્ક હે, તો એ ડાયલોગ વિશે તમારું શું કહેવું છે? રિસ્ક હે તો ઇશ્ક હે. હવે આ ડાયલોગ બાજુ તો હું તમને કહું ને, એ પિક્ચરમાં અને બોલવામાં જ સારી લાગે.
રિસ્ક હે તો ઇશ્ક છે, બરોબર. હર્ષદ મહેતા એવું કીધું છે. તમે તમારા મિત્ર વર્ગમાં, મારા ગ્રુપમાં ઘણું સાંભળ્યું હશે. આપણે એમ કે આ કામ નહીં કરવું જોઈએ, આમાં રિસ્ક છે. આ વસ્તુ રિસ્ક હે તો ઇશ્ક, એ આપણને ત્યારે એવું કે યાર દોસ્ત તું શું આ કરે છે, રિસ્ક હે તો ઇશ્ક, કામ કરવું જ જોઈએ. રિસ્ક કેલ્ક્યુલેટેડ રિસ્ક હોવું જોઈએ. આજે દરેક ધંધામાં રિસ્ક છે, હું ના નથી પાડતો, પણ એક રિસ્કનું તમારે કેલ્ક્યુલેશન, એનું એક ફેક્ટર હોય, તો એ ફેક્ટર પરફેક્ટ કામ કરે ને તો તમને એ ડાયલોગ બાજી સારી લાગે. પછી તમે એવું રિસ્ક લઈ લો કે આપણી ગુજરાતી ભાષામાં કે આપણે સીધો સીધો કરવો પડે, એમાં તો તમે સમજતા છો એ રિસ્ક લેવાનો કોઈ મતલબ નથી. પછી એને જ્યારે આપણે મળીએ અને ઘણીવાર તમે સાંભળ્યું હશે, આપણે એમ કે તમે આ જમીન વેચી આનું આમ કેમ કર્યું, તો એમ કે હવે એ દૂર ખેતર હતું, એમાં કઈ થતું નહોતું, અમારે જવામાં તકલીફ પડતી હતી, એની કરતા આપણે આ કરી દઈએ. એ આપણને ફિલોસોફી આપે છે. તો એ એક રિસ્ક હે તો ઇશ્ક છે, બોલવા માટે બહુ સારું છે, પણ કેલ્ક્યુલેટેડ રિસ્ક લ્યો તમે, અને કંઈક એના પરિબળો હોય, તમે કંઈક સમજી વિચારીને લ્યો તો એ સારું લાગે છે. નકર મારી દ્રષ્ટિએ રિસ્ક હે તો ઇશ્ક છે, એ ડાયલોગ બાજીમાં સારું છે, રિયલ બાકી અપનાવવા જેવું નથી. આ એક મારી પર્સનલ અનુભવ છે, ઓપિનિયન છે. તો આ શેર બજારની અંદર જોઈએ, આપણે બેઝિક થી શરૂઆત કરી. જેમ કે મને કોઈ શેર બજારની અંદર હાલમાં ઝીરો, મને કોઈ વિશે નોલેજ નથી. તો સ્ટાર્ટિંગ થી જે આજના યુવાનો છે, જેને પણ જોઈએ, બધા પોતાના કોલેજ અથવા કોઈ નાની મોટી નોકરીની સાથે શેર બજારને જોડે છે કે ભાઈ એ વસ્તુની અંદર હું ઇન્વેસ્ટ કરું અથવા શરૂઆત કરું. તો ક્યાંથી શરૂઆત કરવું, કેવી રીતે કરવું, કારણ કે આ બધી વસ્તુ તો આખો દરિયો છે, જેટલું જાણીએ એટલું ઓછું છે. તો અત્યારના યુવાન પેઢીને ધ્યાનમાં લઈ કઈ રીતે શરૂઆત કરી શકાય ને ક્યાંથી શરૂઆત કરી શકાય? જો યુવાન પેઢીમાં છે ને, સૌથી પહેલા તો શેર બજારમાં શરૂ કરવાના છે ને, 2-3 પરિબળો તમે ધ્યાનમાં રાખો ને તો તમને કોઈ ઇશ્યુ જ નથી. એક તો તમારી નજર જોઈએ. નજર મતલબ હું તમને કહું ને કે તમને એ તમારી નજર એટલી બાજ નજર હોવી જોઈએ કે બજારમાં ક્યારે તમારે એન્ટ્રી લેવાની છે. એન્ટ્રી લઈ લીધા પછી તમારી જીગર જોઈએ. જીગર એટલા માટે છે કે આ એક એવી ફિલ્ડ છે કે આજે લઈ લીધું ને કાલે પૈસા મળવાના એવું જરૂરી નથી. એક એનું સ્પેશિયલ ટાઈમ હોય છે કે આ ટાઈમ પૂરતું જ કામ કરશું, આ ટાઈમે આટલા પૈસા. એના ગ્રોથ ધીમે ધીમે થાય છે, સ્લોલી ગ્રોથ હોય છે. આજે કોઈ બી વસ્તુ લ્યો તો આજે લીધું ને કાલે એમાં તમને રિઝલ્ટ નહીં મળે. તો આ ફિલ્ડ એવી જ છે, પણ લોકોની માનસિકતા એવી છે, યંગ જનરેશનની, કે આજે શૈલેષભાઈ પોર્ટફોલિયો આ લીધો હતો, નાનું આમ હતું ને કાલે આટલા થઈ ગયા છે. પણ એ એક પરિબળો હતા, સંજોગો હતા, એક્સિડન્ટ હતું. તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે એક તો તમારી નજર, એક તમારી જીગર અને એક તમારી ધીરજ. ધીરજ એટલા જરૂરી, આ ખૂબ જરૂરી છે. તમારી પાસે આ 3 પાયાના મુદ્દા છે તો તમારે શેર બજારમાં ગમે ત્યારે તમે કામ કરી શકો, તો તમે સક્સેસ જ છો. એનું થોડુંક તમને એક્ઝામ્પલ એવી રીતે આપી દઈશ કે મારા જ ધ્યાનમાં આવેલા 2-4 મિત્રો એવા હતા કે મારે આ પૈસા છે, XYZ કેપિટલ છે, 2, 5, 10 વર્ષ માટે આને આપણે મૂકી દેવા છે, તો આને FD મૂકી દેવાય. તો મેં એમને એવું કીધું કે આ FD મૂકી દેવાય સારી વાત છે, પણ થોડુંક તમારે જો એમાં વધારે રિટર્નની એક્સપેક્ટેશન હોય તો તમે મ્યુચ્યુઅલ ફંડ કરી શકો છો. તમારે થોડુંક વધારે રિસ્ક અને થોડુંક લોંગ ટાઈમ માટે કરવું હોય તો સારા શેર્સ લઈને તમે મૂકી શકો છો. તો કે આપણે શેર્સ લઈને મૂકીએ, આપણે કોઈ આ પૈસા એકદમ ડેડ ઇન્વેસ્ટમેન્ટ તરીકે જ છે કે આપણે એની જરૂર નથી. તો મેં એને એવું કીધું કે તમે આ XYZ શેર તમે લઈ શકો છો, તમારી હિસાબે R&D કરો. તો એણે R&D કર્યું, બીજા 5 મિત્રોને પૂછ્યું, એણે એની હિસાબે રિસર્ચ કર્યું, જોયું, જાણ્યું, અને એણે મને કીધું કે ફાઇનલી આ વસ્તુ મને લેવાનું લાગે છે અને આ વસ્તુ મારે લેવી જોઈએ. અને ખરેખર એ વસ્તુ સારી હતી. મેં તો 110% તમે રાઈટ છો, આમાં આપણે આગળ વધવું જોઈએ. એ ભાઈએ શેર્સ લઈ લીધા છે. એમની હિસાબે વેલસેટ હીરાની સારી એવી કંપનીમાં કામ કરે છે. એ સેટ થઈ ગયા. 5-15 દિવસ પછી મને એક ફંક્શનમાં મળે છે. તો મને એવું કહે છે કે એક કામ કરવું છે, આપણે જે આ શેર્સ લીધા છે ને એ શેર્સને થોડોક ભાવથી નીચે આવી ગયો છે. હું રોજ જોઉં છું સવારે, એના શબ્દ તમે સાંભળજો, રોજ સવારે હું ઓફિસે જતા પહેલા જોઉં છું અને એ શેર લગાતાર ડાઉન આવે છે. 15 દિવસનું એનું ઓબ્ઝર્વેશન છે. તો એ કે આપણે આમાંથી નીકળીને આપણે આમાં જવું જોઈએ. તો મેં એને ત્યારે એવું જ કીધું હતું કે દોસ્ત તું તો 10-15 વર્ષ માટેની જર્ની હતી, આજે 15 દિવસ નથી હોલ્ડ થતું, તો હવે કઈ રીતે પૈસા કમાશે? તો આવા ઘણા આપણા દર્શક મિત્રો હશે કે એમને તમે પૂછજો, જ્યારે બજારમાં આવે છે ને ત્યારે એ લોકોની એક્સપેક્ટેશન શું હોય છે? આજે મારો XYZ મારી સેલરી છે, મને એટલા પૈસા મળી જાય તો હું બહુ વેલ સેટ છું, બહુ હેપી છું. આજે તમે સમજી લો કે તમે એવું વિચારો છો, ટાર્ગેટ લઈને આવો છો કે મને
મહિને 25-50 હજાર રૂપિયા મળી જાય તો હું ખુશ છું, મને આમાંથી બીજું કાંઈ એક્સ્ટ્રા નથી જોતું. એક લેવલે એ લોકો કાર્ય કરે છે અને એમના રિસર્ચ, એમના અનુભવ પ્રમાણે એ લોકો એ ટાર્ગેટ હાસિલ કરે છે. તમે જોઈ લેજો, એ લોકોની એટલી તડપ વધી જાય છે, એટલું બધું એવું જાય, રોજના 50,000 પાછળ લાગી જાય છે. તો તમે ધીરજ રાખો. યુવા પેઢીઓને આવવા માટે હું કહું છું, આનેથી બેસ્ટ ધંધો જ નથી. વર્લ્ડનો કોઈ બી ધંધો તમે જોઈ લો, આનાથી સારો ધંધો નથી. પણ તમે એક ધીરજ, નજર અને તમારી જીગર રાખો કે ભાઈ, જીગર એટલે એવી નથી કે લાખના 12,000 થઈ જાય ત્યાં સુધી ઊભું રહેવાનું. પણ તમે એટલું સોલિડ, તમારું, તમને પ્રેડિક્શન ખબર છે કે આજે મેં આ કામ કર્યું છે તો આનું રિઝલ્ટ આ જ છે. હું ટૂંકું ટચ કહી દઈશ તમને કે આજે તમે અહીંયા એક આંબાનું ઝાડ વાવો છો, તમને ખબર છે તમે કેસર કેરી વાવેલી છે. તમારો મિત્ર ગમે એટલું કહેશે કે દોસ્ત આમાં જામફળ આવશે, આમાં જમરૂક આવશે, આમાં કેરી નહીં આવે, આમાં જાંબુ આવશે, તમે શું કહેશો? કેરી જ આવશે, કેરી જ સ્વાભાવિક આવશે. છે. હું તમને એવું કહી દઈશ કે તમારે આમાં, તમે કેસર કેરી વાવી છે, રાજાપુરી આવશે, તમે સ્વીકારશો? નહીં. તમે કેસર કેરી વાવી કેસર છે તો કેરી. 3, 4, 5 વર્ષે કેસર કેરી જ આવશે. તો એ તમારામાં ધીરજ જોઈએ છે, એ તમારું ફોકસ જોઈએ છે, એ તમારું R&D જોઈએ છે, તમારું રિઝલ્ટ ત્યારે આવશે. તમે જ્યારે એક લેવલે શ્યોર છો કે મેં જે કાર્ય કર્યું છે એનું રિઝલ્ટ આ જ આવશે. કારણ કે શેરબજારમાં છે ને, મારી ભાષા પ્રમાણે યુવા વર્ગને આવે ને ત્યારે એકલા હોય છે. જ્યારે એ અંદર એન્ટ્રી કરે, તમે હમણાં બહુ સરળતાથી કીધું કે તમને કશું ખબર નથી પડતી, તમે શેર બજાર વિશે જાણતા નથી જાણતા, તમે એન્ટર કર્યું, તમને કંઈક લીધું, સારું લાગ્યું, તમે પ્રોફિટ કરશો, તમે 2 પૈસા કમાશો એટલે 20 જણામાં સ્પ્રેડ કરશો. આજે હું કમાણો છું, બરોબર? 20 જણાને કહેશો ને એટલે એ તમારા 20 જણા તમારા ફોલોઅર્સ થઈ જશે કે આ સાહેબ કમાય છે, આ ભાઈ કમાય છે, આપણે આને ફોલો કરવા જોઈએ. તમે કેટલું રિસ્ક લ્યો છો, તમારે કેટલી કેપિટલ છે, તમારો નજરિયો કેટલા દૂર સુધીનો છે, એ 20 જણાને નથી ખબર. તમારે એક્સિડન્ટ થાય છે ત્યારે 20 જણાને એક્સિડન્ટ થાય છે. એક એક્ઝામ્પલ આપી દો કે આજે તમે પ્રોફિટ કર્યો છે, તમે સાંજે આવીને મને બતાવશો કે આપણે આજે 5,000 રૂપિયા કમાણા, મારે એ જ લેવું છે. મારે એ જ લેવું છે. હવે આજે તમે 5,000 રૂપિયા કમાણામાં એમાંથી તમે 2,000 રૂપિયા કદાચ પાછા આપવાલ છો બજારને, હું એ આપવાલ નથી, મારી કેપિટલમાંથી જાય છે. તો મારે મારી જાતે શીખવું જોઈએ, મારે મારી જાતે એમાંથી R&D કરવું જોઈએ અને મારે મારી જાતે જ તેમાંથી મારી કેપેસિટી પ્રમાણે એમાં પૈસા લગાવવા જોઈએ. તમે આટલું કરી શકો. તમે આને સાઈડ બિઝનેસ જોવો છો એ પાકું છે, પણ તમે છે ને સાઈડ બિઝનેસની સાથે R&D ચાલુ રાખો. તમારા પૈસા લગાવો છો તો શું કામ લગાવો છો? કંપની શું કરે છે, કંપનીમાં કેટલા ટાઈમ માટે ગ્રોથ છે, કેટલા ટાઈમ માટે નથી કંપનીની, તમે બેલેન્સ શીટ જુઓ, કંપનીનો એક તમને ટૂંકું કહી દઉં, તમે આજે મને 5,000 રૂપિયા તમે આપો છો તો તમે મારું બેકગ્રાઉન્ડ તો ચેક કરો છો, 100%. કરો છો ને? તમે એમનું આપો છો તો કંપનીમાં તમે ભાગીદાર થાવ છો, તમે એવી કંપની હારે ભાગ રાખશો? કોઈ દિવસ નહીં. તો યુવા વર્ગને આટલું જાણવાની જરૂર છે. એટલે આપણે એવું કહી શકાય કે તમારું સિમ્પલ બેઝિક ની અંદર તમારું R&D પાવર જો હોય તો જ આની અંદર તમે આવવું કદાચ જોઈએ. એન્ટર આવવું જોઈએ. મારું તો બહુ સ્પષ્ટ છે, કોઈક કહે છે, કોઈક વ્યક્તિ મળી છે, કોઈ ટિપ્સ આપે છે, હું આ શીખેલો છું તો આ જ થશે, એમાં ક્યારેય નહીં પડવું જોઈએ. આજે એની વ્યાખ્યા શું, તમે એવું કના હિસાબે પ્રેડિક્ટ કરી શકો છો આ જ વસ્તુ થશે? તમે એવું જોયું હશે કે રિલાયન્સ વેચી દો, એક એક્ઝામ્પલ, આપણે રિલાયન્સનું નામ લઈએ, રિલાયન્સ વેચી દો, મને ખબર છે રિલાયન્સ નીચે આવશે, મુકેશભાઈ કરતા આપણને વધારે ખબર છે. તો એવું કોઈ શ્યોરિટી નથી હોતી, એના એક તમે R&D કરી શકો છો. બાકી કોઈ વ્યક્તિ એમ કહેતી કે હું તમને કહું છું તમે તાર આ જ થશે, એવી વસ્તુ નથી. એ વાતમાં તથ્ય નથી. તમે જોયું હશે, જાણ્યું હશે, તમને ઘણીવાર મળ્યું હશે કે મારી પાસે આવી ટિપ્સ છે, મારો એક મિત્ર છે ને એમ કહે છે કે મને આટલા પૈસા આપી દો, હું આ મેનેજ કરી દઈશ. તમે એવું રિસ્ક નહીં લ્યો. મારી પર્સનલ સલાહ, આ તો પાકથી તો દરિયો છે, મેં કીધું એમ છે. પછી તમને એ જ સાંભળવા મળશે કે આપણે કર્યું હતું પણ મજા ન આવી, આપણે જે કરતા હોય નહીં કરાય. એટલે આમ કહી શકાય કે ઘણા બધા એવી રીતે કહે છે કે આ જે શેર બજાર છે એક જુગાર છે. કારણ કે ઘણી વખત એક યુટ્યુબમાં છે ને ફેમસ એક આખું એવી શોર્ટ ફિલ્મ બનેલી છે કે એની અંદર એના ઘરની અંદર હોય તો એના પપ્પા આખો દિવસ બેઠા હોય અને એ વખતે એનો છોકરો હોય એ એની સાથે ચીડાતો હોય કે ગમે કઈ વસ્તુ હોય કે આખો દિવસ શું ઘરે બેઠા રહ્યો છે એમ. અને એવી બધી ચર્ચાઓ થાય. એ સમયની અંદર કંઈક સ્કૂલની અંદર એક એન્યુઅલ ફંક્શન હોય કે જેની અંદર એમણે રિપ્રેઝેન્ટ એવું કરવાનું હોય કે એના વાલીઓ હોય પોતે શું કરે છે એની વિશે ઇન્ફોર્મેશન આપવાની.
એટલે સ્ટેજ ઉપર જઈને બધા વાલીઓ, અમુક કોઈ બિઝનેસમેન હોય, અમુક પોતાનું એવી રીતે નોકરી કરતા હોય, અને આ જે છોકરાના પપ્પા જેવા સ્ટેજ ઉપર ચડે ને એટલે તરત જ પાછળથી બધા એવી રીતે એમને આમ કે જુગારી આવ્યો, જુગારી. એટલે ફરીથી એ ત્યાં ડિમોટિવેટ પોતે થઈ જાય છે. પણ એનો છોકરો એનું સ્ટેન્ડ લઈને કહે છે કે આ જે કંઈ પણ વસ્તુ છે આખી દુનિયાનું કેલ્ક્યુલેશન કરી, રિસર્ચ કરી અને પછી પરફેક્ટ આંકડા બેસાડી અને એની ઉપર જે શેર બજારમાં જવું, તો એ પણ એક ખરેખર બહુ સારું કામ છે. એટલે એ સ્ટોરી આમ હિટ કરે કે જો ખરેખર તમે કેલ્ક્યુલેશન સાથે જાઓ તો તો કોઈ issue અહીંયા જુગારની વાત ચાલે છે. તો જુગાર ખરેખર આને જુગાર કહી શકાય? હવે તમે કીધું ને એમ કે તમે સવાલ પૂછ્યો એમાં જવાબ છે જ તે. એ છોકરો પોતે કહે છે. હમ, એ છોકરો આઈ થિંક એ રીલ મેં પણ જોઈ છે હમ, કે કોઈ વ્યક્તિને ખબર નથી સિંગાપુરનું કેપિટલ શું છે. yes. કદાચ આ જ રીલ છે. હા, નાનો એ એવો જ, એ છોકરો જ. છે. એ છોકરો બહુ ઘણા બધા આંકડા બોલે છે. હમ, હમ, ઘણી બધી એવી ઇન્ફોર્મેશન આપે છે કે એમના મેડમને પણ ખબર નથી. yes. કે કદાચ એની ડિટેલ્સ હું પૂછીશ ને તો મેડમને પણ શરમ Sure લાગશે, નહીં. પણ જવાબ એના નથી. પપ્પાને ખબર છે. એ મારા પપ્પાને ખબર છે એવું એ છોકરો કહે છે. હમ, તો એ છોકરો બહુ સત્ય છે અને સાચી વાત છે. હમ, રહી વાત જુગારની, તો તમે દર્શક મિત્રોને પણ પૂછજો, જે જુગાર કહેતા હશે ને એ આપણે નાના હતા ત્યારે ભણતા હતા ત્યારે તમે એક વાર્તા સાંભળી હશે કે એક શિયાળ દ્રાક્ષ ખાવા માટે જાય છે, હમ. 3-4 વાર જમ્પ કરે છે, દ્રાક્ષ હાથમાં નથી આવતી, એટલે કે છે દ્રાક્ષ ખાટી છે. દ્રાક્ષ ખાટી છે. તમે વગર કેલ્ક્યુલેશને, વગર આયોજને, એકદમ અનાપ શનાપ કોઈકના કેવા કરવાથી તમે કામ કરો છો, પૈસા જાય છે, હમ, તમે માર્કેટમાં એવું શોબાજી કરો છો કે આ જુગાર છે. હમ. ખરેખર જુગાર નથી. બધાના પર્સપેક્ટિવ અલગ અલગ છે. પર્સપેક્ટિવ અલગ અલગ છે. લાસ વેગાસનું સ્લોગન છે, ગેમ્બલિંગ ઇઝ નોટ ગેમ્બલિંગ, ગેમ્બલિંગ ઇઝ બેસ્ટ બિઝનેસ. જુગારને જુગારની દ્રષ્ટિએ નહીં જો. કયો ધંધો એવો છે જેમાં રિસ્ક નથી, મને એ બતાવો. કોઈ પણ. આમાં પણ એવું છે, તમે તમારી કેપેસિટી પ્રમાણે ખરીદી કરો, તમે તમારી આયોજન પ્રમાણે કાર્ય કરો તો જુગાર નથી. હવે તમારે જુગાર સાબિત જ કરવો છે તો એનો તો કોઈ રસ્તો નથી. પણ વધારે પડતી જુગારની વ્યાખ્યા એટલા માટે એવું છે કે આપણે કાઠિયાવાડી લોકોની ઇમોશનલ એટેચમેન્ટ હોય છે લોકો સાથે. એ ઇમોશનલ એટલા બધા હોય છે ને કે ભાઈ આ ભાઈ કર્યું છે ને તો મારે કરવું જોઈએ, એ ભાઈ પડે ને તો આપણે પડી જવાનું. હમ. આપણને કઈ જ ખબર ન હોય, કઈ જ ખબર નથી કે આ વસ્તુ આ હતી. પછી એમ કે આપણે એવું કર્યું હતું પણ આપણને મજા ન આવી એટલે આપણે બંધ કરી દીધું, એ કામ ન કરે. પણ મારી અંગત પર્સનલ એક વસ્તુ કહું ને કે આ વસ્તુ મેં પોતે પણ ફીલ કરી છે. હું જ્યારે આ ફિલ્ડમાં શરૂઆત થયો ને પછી 2-3 વર્ષ પછી મારા ફાધરે એમ કીધું કે હવે તારી એન્ગેજમેન્ટ કરવી જોઈએ અને માર્કેટમાં તારી વાત કરીએ. તો મેં કીધું સારું, હવે આપણે ગોતીએ મારા લાયક જે પાત્ર હશે, જે હશે એવું કંઈક આપણે કરશું. તો મારા ફાધરને બધા લોકો કહેતા હતા કે તમારા છોકરાને એન્ગેજ કરવાની હોય ને તો મને કહેજો, બહુ સારી છોકરી છે, વ્યવસ્થિત ઘર છે અને મારા મિત્રની જ છોકરી છે, એ લોકો સારા છોકરાનો નાતે કરે. બધી જ વાત ઓકે. મારા ફાધર કે ઓકે, કઈ વાંધો નહીં, તમે વાત ચલાવજો, તમે વાત કરજો. એ ભાઈ જેવા છોકરીવાળાના ઘરે જાય એ એમ કે આવી આવી રીતે મારા મિત્રનો છોકરો છે, આવું આવું છે. એટલે એ પ્રશ્ન કરે, છોકરો કરે છે શું? કે શેર બજારનું. એટલે ત્યાંથી ખાલી એટલો જ આન્સર આવતો હતો, સારું પછી તમને કેવડાવશું. એટલે પછી ક્યારે જવાબ આવે પછી જ જવાબ નહીં. જ નહોતો આવતો. એટલે આ અમારા ઘરે અમે પોતે પણ ફીલ કર્યું. મારા ફાધરે પણ મને 2-3 વાર બેસાડીને કીધું એ કે શૈલેષ આમાં તને નથી લાગતું કે કંઈક વિચારવું જોઈએ? મેં કીધું પપ્પા, જે નસીબ હશે, જે વસ્તુ હશે આ તે હશે. સ્વીકારવું પડશે કે રિયલ જે લોકો સમજી શકે છે એને કોઈ ઇશ્યુ નથી સમજવા એને તો આ તે વસ્તુ છે. આજે મારા મેરેજ થઈ ગયા છે તો હું એવું નથી કહેતો કે દરેક માણસે એ જ દ્રષ્ટિએ જોયું હતું. જે લોકો સમજી શકે છે, જે કરી શકે છે એને કોઈ ઇશ્યુ નથી. બાકી તો જુગાર કેવો છે તો તમને ખબર છે કે દરેક માણસને દરેક વસ્તુમાં જુગાર. આજે હીરા છે તો હીરામાં તમને નથી મજા આવતી તો તમે એમ કહેશો કે બહુ રિસ્કી કામ છે. ટેક્સટાઇલ છે તો ટેક્સટાઇલમાં આપણે એવું કહીએ છીએ કે પૈસા આપણા બધું જ આપણું, પૈસા મારવાડીઓ જેમ વહીવટ કરે ને એમ કરો. એવું મારવાડીનો કે એકબીજાને બ્લેમિંગ નહીં કરો. તમે તમારા સિદ્ધાંતો તમે સમજો ને. વિરાટ કોહલી છે તો વિરાટ કોહલી એમ કે હું વિશ્વનો બેસ્ટ બેટ્સમેન છું તો હું 4 સ્ટમ્પથી નહીં, 3થી નહીં રમું, 4થી રમીશ, 2થી રમીશ. સિદ્ધાંત સાથે તમે છેડછાડ નહીં કરો તો જુગાર નથી. હવે બધા ખેલાડીઓ એવું ઓબ્જેક્શન ઉઠાવી શકે કે વિરાટ કોહલી બેસ્ટ બેટ્સમેન છે એટલે અમને 4 સ્ટમ્પ આપો, આઉટ કરવામાં સરળતા પડે. એટલે એ સિદ્ધાંત સાથે છેડછાડ થાય. જ્યારે તમે નથી સમજી શકતા ત્યારે તમે એવું કહો છો કે આ વસ્તુ છે, પણ એ વાતમાં કોઈ જ તથ્ય નથી કે જુગાર છે. એટલે આ વસ્તુને જોઈએ કે હવે હું અત્યારે શેર બજારની અંદર એન્ટર થાઉં છું, જુગાર નથી, બધી વસ્તુ હું સમજુ છું, તો કઈ કઈ એવી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેનાથી મને
એ વસ્તુમાં તકલીફો ઓછી પડે? તકલીફોમાં બે વસ્તુ છે. જો કોઈ બી પીરિયડ છે ને, તમને મેં હમણાં શરૂઆતમાં કીધું ને એવું છે, તકલીફ તો પડવાની જ છે. મોદી સાહેબના સ્લોગનને તમે વિચારો, આફતને અવસરમાં ફેરવો. હમ. આફતને અવસરમાં ફેરવો. એક વસ્તુ છે, તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો ઇન્વેસ્ટમેન્ટના તમે પાર્ટ કરો. 3 પાર્ટ કરો, 4 પાર્ટ કરો, 5 પાર્ટ કરો. આજે તમે ગુજરાતીમાં તમને ખબર હશે કે આપણે અધીરાય એક સાથે ભાઈ રોજ કોણ મગજમારી કરે, એક સાથે આપણે લઈ લઈએ. ગુજરાતીમાં જ કહેવત છે, ટીપે ટીપે સરોવર ભરાય. ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા હોય. આજે તમે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો તમે સર્વોપરી નથી હું સર્વોપરી કોઈને નથી ખબર. આજે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો ત્યાંથી નેગેટિવ ઝોન આવવાનો જ છે. પણ તમે એવું કરો, પેન ઇઝ બ્યુટીફુલ. દર્દ છે તે દર્દને છે ને કઈ રીતે ઓછું કરવાનું? જ્યારે તમે એક પાર્ટ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, પાછું નીચે આવી બીજો પાર્ટ કરો, ત્રીજો પાર્ટ કરો, ફેસ એના બનાવો. અમુક ફેસ તમારે જેટલી કેપેસિટી છે એ પ્રમાણે મારે 10,000 રૂપિયા લગાવવા છે તો 5,000ના 2 ફેસ કરો, 2,000ના 5 કરો, 3,000ના 3 કરો. એવી રીતે કરશો, આ રીતે પ્લાનિંગથી જશો તો હું શ્યોર છું ક્યારેય તમને આ ઇશ્યુ નહીં આવે. તમે એવું જાણી શકો છો કે આવું ઇન્વેસ્ટમેન્ટ કરીને આવા પ્લાનિંગથી કરેલા કોઈ માણસ દુઃખી નહીં થાય. એટલે આમ વિચારીએ ને તો કોઈ પણ વસ્તુની અંદર ઘણીવાર વિચાર કે કોઈ પણ વસ્તુ કરીએ પછી ત્યારે એમ થાય કે આ વસ્તુ જો મને કોઈક આટલા વર્ષ પહેલા કરી નાખી હોત તો સારું હતું, અથવા તો આ વસ્તુ એવી છે કે મને કોઈકે શીખવાડી હોત ને તો હું અત્યારે અહીંયાની આની કરતાં પણ આગળ હોત. પણ ડેસ્ટિની કેવું છે કે ભગવાને તમને ત્યાં જ લાવીને ઊભા રાખ્યા છે કે જ્યાં તમે હકદાર છો. 100%. હવે ત્યાં પહોંચ્યા પછી તમારે આગળ વધવું છે તો તમારે ત્યાંથી અલગ પ્લાન, અલગ તમારે સ્ટ્રેટેજી ફરીથી શરૂઆત કરવી કરવી જ પડશે. પડે છે. તો આ જ વસ્તુની અંદર જોઈએ કે ઘણી વખત આની અંદર જે નુકસાન થતું હોય તે નુકસાનનું કારણ શું હોઈ શકે? નુકસાનનું કારણ તમે કદાચ આપણા દર્શક મિત્રોએ પણ વાંચ્યું હશે, તમે પણ જોયું હશે, વાંચ્યું હશે, સાંભળ્યું હશે. 90% લોસ કરે છે. જેને જોઈએ બધા 90% પબ્લિક લોસ કરે છે. એ સત્ય સનાતન છે. શેર બજારની વ્યાખ્યા શું છે? એક્સચેન્જ. આજે તમારા પૈસા છે મારી પાસે આવે છે, મારા પૈસા છે બીજી પાસે જાય, બીજાના પૈસા ત્રીજા પાસે જાય છે. એ સત્ય સનાતન છે. આમાંથી તમને ક્યારે એવું ડેટા મળ્યા કે રિઝર્વ બેન્કે અમુક પૈસા શેર બજારમાં વધી ગયા હતા પાછા લઈ લીધા? એક્સચેન્જ છે. તો તમારા પૈસા ક્યાંક ને ક્યાંક રોટેટ થાય છે. તમે નુકસાન કરો છો તો કોઈક નફો કરે છે, કમાય છે. હવે તમારી પાસેથી શું કામ જાય છે તમારે વિચારવાનું છે. આજે બહુ સરળ ભાષામાં કહી દઉં, તમે અને હું બંને એક જ કંપનીમાં જોબ કરીએ છીએ. એમાં એક સિનિયરની પોસ્ટ ખાલી છે, બંનેનું ઇન્ટરવ્યુ લેવામાં આવે છે. આજે તમે ઇન્ટરવ્યુમાં પાસ થાવ છો, હું પાસ નથી થતો, બહાર આવીને એવું બ્લેમિંગ કરું છું, એને તો સાહેબ અરે સેટિંગ કર્યું હતું, સાહેબને કંઈક રિશ્વત આપી હતી અને એનું સિલેક્શન થઈ ગયું છે. એની કરતાં હું મારી જાતને R&D કરું તો કે મારું સિલેક્શન શું કામ નહીં અને એમનું શું કામ? તો રિઝલ્ટ છે જ તે. વાસ્તવિકતા કોઈ એક્સેપ્ટ કરતું નથી કરતું. અને તકલીફ ત્યાં જ છે ને. આપણે હર હંમેશ આપણો એક સ્વભાવ છે, જ્યારે કોઈકનો વારો આવશે ને ત્યારે આપણે ન્યાયાધીશ થઈ જશું અને પોતાની વાત આવશે ને ત્યારે આપણે સારામાં સારા વકીલ થઈ જશું. જ્યારે વાત મારા ઉપર બ્લેમ આવશે ને ત્યારે હું કહીશ સાહેબ આ હતું, સાહેબ તેવું હતું, સાહેબ પ્રોબ્લેમ હતો, સાહેબ આ હતું ને એટલે આ જ વસ્તુ હોવી જોઈએ. જ્યારે વાત તમારા નિર્ણયની આવશે ને ત્યારે હું જજમેન્ટ આપી દઈશ, જજ બની જઈશ કે આનું આમ જ હોય. એ તમારે સ્વીકારવાનું છે. વાસ્તવિકતા સ્વીકારો તો બધું તમારી સામે જ છે. અત્યારના સમયની અંદર જોઈએ ને તો ઘણા બધા યુવાનો છે, બધા એક આઈપીઓ શબ્દથી વધારે પરિચિત થયા છે. જેને પણ જોઈએ તો બધા આઈપીઓ ભરવો છે, આઈપીઓ ભરવો છે. કારણ કે હમણાં થોડાક દિવસ પહેલા જ રિસેન્ટલી 2-3 જણાના ફોન આવ્યા હતા કે કોઈની પાસે તમારે ડીમેટ એકાઉન્ટ હોય તો કેજો. મેં કીધું કેમ? કે આઈપીઓ ભરવો છે. એટલે એ ખરેખર એની પાછળનું બધાનું થિંકિંગ હાલની અંદર શું છે? આઈપીઓ એટલે મારી દ્રષ્ટિએ સ્ટોક માર્કેટના શરૂઆતની 5 સીડી છે ને એમાં આઈપીઓ ભરવા જોઈએ. સારી કંપનીના એક ફંડા એવા હોય છે કે સારી કંપનીઓ જ્યારે માર્કેટમાં આવે છે ત્યારે એના અમુક પ્રાઇઝે એ લોકો માર્કેટમાં ઇન્વેસ્ટરોને એના શેર્સ આપે છે. એ સારી વસ્તુઓ છે. પણ હવે અત્યારના સમયમાં તમને ખબર હશે કે કંપનીને 10 કરોડની જરૂર હોય 100 કરોડ રૂપિયા આપણે આપીએ છીએ. તો એમાં આપણે તો લકી વિનર વાળી જ વાત થઈ ગઈ ને. તો જ્યારે કંપનીમાં અને આઈપીઓમાં આટલો ફુગાવો હોય છે ત્યારે સારી કંપનીઓમાં રિસર્ચ કરવું જોઈએ અને સારી કંપનીઓના ભરવા જોઈએ. આઈપીઓ મારી દ્રષ્ટિએ સારી જ વસ્તુ છે, પણ તમારી પાસે એ પણ હશે કે મને નથી લાગતા. કોમન છે અત્યારે, Common જેને છે, મને મળતા જ ભરે નથી. છે બધા પણ લાગતા કોઈને નથી. તો એ વસ્તુ પાછળ શું રીઝન હોઈ શકે કે પહેલેથી કઈ એવી સ્ટ્રેટેજી કઈ ખરીદાઈ જતા હોય એવું કઈ? દર્શકોને પણ એ જ સાંભળવામાં મજા આવશે અને એને એ જ સાંભળવું હશે
કે પહેલેથી સેટિંગ હોય છે, Yes. એણે એના સિલેક્ટેડ માણસોને આપી દીધા છે, હા. અમને નથી આપતા, એવું નથી હોતું. એક રેન્ડમલી સિસ્ટમ હોય છે હમ. કે કંપનીના રૂલ્સ પ્રમાણે કંપનીઓના દરેક આપવાના એક કોટા હોય છે કે 100 વ્યક્તિએ એક વ્યક્તિને આપવાના છે, જેટલું ભરણું થયું હોય છે એ પ્રમાણે. હવે લક બાય ચાન્સ એમાં આપણો વારો જ નથી આવતો તો આપણે એવો બ્લેમ નહીં કરી શકીએ. પણ એવું હોય છે કે જો તમને એ કંપનીમાં સારું જ્ઞાન છે, કંપની વિશે સારું છે, તો આજકાલ તમે કદાચ સાંભળ્યું હશે, પ્રી આઈપીઓ આવે છે, હમ. એમાં પણ તમે લઈ શકો છો. કે જે કંપની લિસ્ટેડ થવાની છે એની પહેલા જ, જ્યારે આજે હું તમને 2-4 કંપની એવી છે કે જે કંપનીઓના હું તમને નામ નહીં આપી શકું, પણ એ કંપનીઓ આજે માર્કેટમાં ચાલે છે. આજથી 2 વર્ષ 5 વર્ષ પછી એના આઈપીઓ આવવાના છે, તો એ અત્યારે તમને સરળતાથી મળે છે, એ તમારે નથી લેવા. રીઝન એમાં 2-4-5 વર્ષનો સંઘર્ષ છે, એનો સમય છે. તમારે તો ત્યારે જ જોઈએ છે કે ઓન બોર્ડ જ્યારે તમારા સામે આવી જાય ત્યારે, તો એમાં તો લાગવાના તમારે ઓછા જ ચાન્સ છે. અને પછી તમારે એમ જ કહેવાનું છે કે આ બધું સેટિંગ જ છે, શેર બજારમાં આ કાંઈ ફાવતા જ નથી. પણ તમે નેગેટિવિટી શું કામ નાખો છો? તમે એમ કહો કે જ્યારે આ કંપની આવવાની હતી ત્યારે એ લોકો શેર આપવાના જ હતા, તો ત્યારે તમે કેમ નથી લીધા? એટલે કંપનીના સંઘર્ષના સમયની અંદર તમે સાથ નથી આપતા. તો પછી આજે તમે તો કેમ મારી એકસો પાસે સાયકલ છે તો તમારે મારી સાથે નથી આવવું. હમ. મર્સિડીઝ છે તો તમે એમ કહેશો કે શૈલેષભાઈ મર્સિડીઝમાં મને લઈ જાઓ, તો તમે એમ કહેશો કે મોટો માણસ થઈ ગયો, મને બેસાડતોય ના- નથી. ના પાડે છે. ના પાડે છે. તો આ તો વાત એવી જ થઈ ને. હમ. અને દર્શક મિત્રો એવું જ સાંભળવા માંગે છે કે તમે કંઈક એવું કહો હમ. કે આમાં સેટિંગ કઈ રીતે હોય છે, આમાં મળે છે કઈ રીતે, એવું કાંઈ જ નથી હોતું. હમ. સંઘર્ષના સમયે તમારી પાસે શ્યોર છે કે આ કંપની સારું કામ કરે છે, આ કંપનીનો ગ્રોથ છે, આ કંપનીમાં બહુ સારું એવું છે, હમ. તો એ કંપનીમાં તમારે કામ કરવું જોઈએ અને સંઘર્ષના સમયે એના શેર તમારે લેવા જોઈએ, જો તમને એના પ્રમોટર ઉપર તમને ટ્રસ્ટ હોય તો. પછી તો જ્યારે લોકો બોલબાલા કરે છે, જ્યારે એની સાથે એક સારા સમય પહોંચી જાય છે, ત્યારે તમે એમાં પાર્ટનરશિપ માંગો છો તો નથી આપવા. એ તો સીધી વસ્તુ છે. ક્રાઉડનો પાર્ટ બનવા જાવ છો તો ક્લાઉડનો એ પ્રશ્ન પાર્ટ તમે જ રહેવાનો. બનો છો ને. મેં કીધું એમ 10 કરોડની જરૂર છે ને 100 કરોડ આપો છો. Yes. એ માણસને પણ વિચારવા મજબૂર કરો છો કે મારી કંપનીની આટલી મોટી સાઇઝ છે, હવે આમાં હું કઈ રીતે બધાને સાચવીશ. હમ. તમને એક બીજા એક્ઝામ્પલમાં આપી દો તો તમારી પાસે વેગેનાર છે, એમાં 5 જણાની જ કેપેસિટી છે, તમારા 25 મિત્ર ભેગા થઈ ગયા છે કે મને લઈ જા, મને લઈ જા. બરાબર. એમાં તમારો કોઈ ફોલ્ટ જ નથી. હમ. તમે ડ્રાઈવરને કીધું જ નથી કે ભાઈ આ 5 ને જ બેસાડજે, બાજુમાં રિજેક્ટ કરી દેજે. હમ. તમે વધીને શું કહેશો? કાલ સવારે આપણે 7 વાગે અહીંયાથી નીકળવાનું છે, જે વહેલા હશે એ પહેલા. હમ. તો એમાં તમે ક્યાં બીજું કંઈ કર્યું? અને જે પેલા એના જેમ કીધું વેગેનાર એની પાસે છે, સાયકલ સમયના હોય એ મિત્રોને પેલા એ મિત્રોને પહેલા બેસાડવાના છે. અને બીજા નંબરમાં એમાં પ્રમોટર કોટા તે બધી જ વસ્તુઓ આવે છે. તો એ તો સીધી વસ્તુ છે કે આઈપીઓ સારી વસ્તુ છે, આઈપીઓ ભરવાઈ જોઈએ, આઈપીઓ. પણ દરેક માણસના મોઢે આ જ વાત આવે છે, આઈપીઓ લાગતા નથી. આઈપીઓ નથી લાગતા તો આઈપીઓ ઘરે પણ નથી રાખતી કંપની. એ એલોટમેન્ટ તો કરે જ છે ને. તમને એનો ડેટા પણ મળી જાય છે કે પબ્લિક પાસે કેટલા છે, પ્રમોટર પાસે કેટલા છે. તો જેટલા એને ટકાવારીમાં આપવાના છે એ આપી જ દે છે. એના ફેમિલી મેમ્બર પાસે એક શેર પણ નથી જતો. તમે કોઈ બી કંપનીનું તમે આજે છે ને, ઇન્વેસ્ટરો બહુ હોશિયાર થઈ ગયા છે, એને દરેક વસ્તુની ખબર હોય જ છે. તમને કેમ કીધું કે તમને જાણવા મળ્યું, તમને સમજવા મળ્યું કે આઈપીઓ નથી લાગતા. આઈપીઓ નથી લાગતા તેમાં કંઈક સેટિંગ હોય છે, નહીં આપવા હોય એટલે હશે, એના જાણીતાઓને આપે છે, એવું બધું જાણે છે. કોઈ એવું કીધું કે અમે જાણ્યું ભાઈ 25% રિટેલ પબ્લિકને મળી ગયા છે, તો ખરેખર 25%માં આપણો વારો ન આવ્યો, એવું નથી સ્વીકારતા. વાસ્તવિકતા એ છે. એને એવો બ્લેમ કરી દીધો કે એ ભાઈ સેટિંગ વાળું હતું, એને એના સંબંધીઓને આપી દીધા. આ કોઈ પબ્લિક, એ તો આપવા જ માટે જ આવી છે. એને તો જોઈએ છે પૈસા આપો. એને તો નક્કી કર્યું હતું ભાઈ અમારે 10 કરોડની જરૂર છે, અમે 10 કરોડ રૂપિયા લઈ લેશું, બાકીનું બધાને આપી દેશું. તો એને એ જ કર્યું છે. એની ઈમાનદારી પ્રમાણે એ પરફેક્ટ ચાલે છે. આપણે ત્યાં મોટું ટોળું થઈ ગયું. આપણે ડિમાન્ડ વધારી છે અને એમાં આપણો વારો નથી આવ્યો. આપણી સુરતની પરિભાષા પ્રમાણે તમને ખબર હશે, ટ્રાવેલ્સમાં આપણે દિવાળીએ જવાનું હોય, ટ્રાવેલ્સ લિમિટેડ છે, જવાવાળા અનલિમિટેડ છે, તો ભાવ વધવાનો જ છે. સીધી વસ્તુ છે. કારણ કે એ જ વસ્તુ જે ઓફ સિઝનની અંદર જોઈએ તો સોફાનો ભાવ આપણે એવી રીતે 600 રૂપિયા ચાલતો હોય, સિઝનની અંદર 1500 રૂપિયા. તો એ શું થાય? ડિમાન્ડ છે. એ જ વસ્તુ ડિમાન્ડ છે. એ જ વસ્તુ તમારે એનાથી બચવું છે, તમારે એમાંથી નીકળવું છે. તો તમે ટ્રાવેલ્સ એસોસિએશન પર બ્લેમ નહીં કરો. તમે 2 મહિના 4 મહિના તમને ખબર છે તમારી દિવાળીએ તમારા વતન જવું છે, તો તમે ટ્રેનની ફેસિલિટી છે એમાં ઓનલાઈન બુકિંગ કરાવો. એ આપણે નથી કરવું, બ્લેમ કરવો છે. એટ ધ મોમેન્ટ ત્યારે એવી રીતે હું જ્યારે આ છે ને, હું ઓછા મૂવી જોઉં છું,
પણ મેં સાંભળેલી વસ્તુ પ્રમાણે અમિતાભ બચ્ચનનું આઈ થિંક એક પિક્ચર છે. પિક્ચરમાં એમ કહે છે, શહેનશાહ જહાં સે ખડા હોતા હૈ લાઈન વહાં સે શરૂ હોતી હૈ. આપણા બધાનો એટીટ્યુડ એવો છે, આપણે જ્યાંથી કહીએ ને ત્યારથી બધાને સ્ટાન્ડર્ડમાં આવી જાઓ ને એ લાઈન પ્રમાણે એ સેટિંગ પ્રમાણે કરી દો. એવું વાસ્તવિકતા નથી. જો એ તમે સ્વીકારી લ્યો તો તમને કોઈ પ્રોબ્લેમ જ નથી. એટલે અત્યાર સુધીની જે બધી વસ્તુ જાણ્યા પછી એનું તારણ તરીકે કહી શકાય તો મને એવું લાગ્યું ત્યાં સુધી, જેમ કે તમારો R&D પાવર ખૂબ સારો હોવો જોઈએ. પરફેક્ટ, જો તમે કરી શકો છો તો જ તમે આની અંદર એન્ટર થાઓ. પરફેક્ટ. તમારી પાસે ધીરજ હોવી ખૂબ જરૂરી છે. સૌથી અગત્યનું એ લાગ્યું કે તમે વાસ્તવિકતા સ્વીકારતા શીખો. જે છે કોઈ વસ્તુ ઉપર બ્લેમ નહીં. Blame હા, હું ત્યાં નથી પહોંચ્યું તો મારું કદાચ કોઈ એવું કારણ અથવા કોઈ ફેક્ટર એવું રહ્યું હશે કે એ 25% કે કોઈ જે પર્સન્ટેજ છે એની અંદર હું ફિટ નથી બરોબર છે. બેસતો. નેક્સ્ટ મારા પ્રયાસો એવા હોવો જોઈએ કે હું એ પર્સન્ટેજની અંદર ફિટ બેસું. એટલે ખરેખર આની વિશે ખરું જાણીને મને પણ આનંદ થયો. તો તમારી જે અત્યારે હાલની તમારી કંપની ચાલે છે તો એની અંદર આઈ થિંક તમે બધાના પોર્ટફોલિયો હેન્ડલ કરો, તમારી પાસે સોફ્ટવેર છે. તો એની વિશે થોડુંક દર્શક મિત્રોને જણાવજો કે તમે કઈ રીતે વર્ક કરો છો. હવે તમે જે હમણાં કીધું ને કે તમે પોર્ટફોલિયો હેન્ડલ કરો છો. સૌથી પહેલા તો અમે પોર્ટફોલિયો હેન્ડલ કરતા જ નથી. ઓકે. આજે સમાજમાં જે કામ કરીએ છીએ, જે વસ્તુ છે ને, બધાને એવું છે પોર્ટફોલિયો. અમે કોઈ પોર્ટફોલિયો મેનેજ નથી કરતા. ઇન્વેસ્ટરોને પડતી અગવડતાનું અમે એક સોલ્યુશન આપીએ છીએ. ઓકે. આજે અમે એમાં અમારા કોઈ રોલ મોડલ એવા નથી કે એના પોર્ટફોલિયોમાં અમે કંઈ કરીએ. અમારી આજની કંપનીની થોડી બ્રીફ તમને આપું. કંપનીમાં આજે 100 થી વધારે એમ્પ્લોયનો સ્ટાફ છે. પેન ઇન્ડિયા અમારી પાસે જે ઇન્વેસ્ટરો છે, જે ઇન્વેસ્ટરોને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં પડતી અગવડતાને અમે સગવડતામાં ફેરવી આપીએ છીએ. એક એક્ઝામ્પલ તમને આપી દઉં છું. આજે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, આજે તમારું ખૂબ સારું R&D છે, તમારા રિસર્ચ પ્રમાણે તમારે સવારે આ શેર્સ લેવા જોઈએ. આ શેર્સ આ રેટ ઉપર લેશો અને અમુક સમય પછી આ રેટ આવશે તો ત્યાં તમે વેચશો એટલે તમને સારામાં સારો પ્રોફિટ મળશે. આવું તમારું R&D છે. તમારું R&D બહુ સચોટ છે, તમે ખૂબ ટાઈમ આપ્યો છે, એના નિચોડ સ્વરૂપે આ રિઝલ્ટ તમારી પાસે છે અને તમે આમાં અનેક વાર સક્સેસ પણ છો. તમારે આ પ્રેક્ટિસ રોજ બરોજ કરવી પડે એવું છે. આ વસ્તુ તમે એક ફ્રી વ્યક્તિ તરીકે કરી શકશો, પાર્ટ ટાઈમ તરીકે નહીં થાય. તો એના માટે અમે સોલ્યુશન આપ્યું છે. અમારું અલ્ગોરિધમનું સોફ્ટવેર છે. અમારા સોફ્ટવેરમાં તમે તમારા સિદ્ધાંતો, તમારી જે કાંઈ કન્ડિશનો છે, તમારા જે કાંઈ ક્રાઇટેરિયા છે એ અંદર એડ કરી દો, એને રન કરી દો. એ તમારું સેલ્ફ સેક્રેટરી તરીકે તમારું કાર્ય કર્યા કરશે. પોર્ટફોલિયો મેનેજ કરવામાં એવું છે, અમે જ લઈએ છીએ, અમે જ કરીએ છીએ ને તમને ખાલી રિઝલ્ટ આપી દઈએ છીએ. પોર્ટફોલિયો મેનેજમાં આવું હોય છે. પોર્ટફોલિયો મેનેજ અમે નથી કરતા. એનું રીઝન છે કે તમારી રિસ્ક પ્રોફાઇલ અલગ છે, બીજાની અલગ છે, ત્રીજાની અલગ છે. અમે એવું કહીએ છીએ કે તમારી પાસે સારા આઈડિયા છે, સારું R&D છે, તમે જાતે તમારા એડવાઇઝર બનો, જાતે તમારું ફંડ મેનેજ કરો, તમે તમારા પૈસાના માલિક બનો. બરાબર. એ સિદ્ધાંતો તમે મારા સોફ્ટવેરમાં નાખો અને એનું એક્ઝિક્યુશન લો અને આનંદ કરો. અમારી પાસે સોફ્ટવેરમાં એવું છે કે તમે એવું કીધું છે કે આજે આ વસ્તુ આટલા રેટ ઉપર લેવાથી આ વસ્તુ આટલા રેટ ઉપર મારે વેચવાની છે. જ્યારે એ રેટ આવે ને ત્યારે રિયલમાં તમે બીજા કાર્યમાં છો. એકવાર એવું સમજી લ્યો, એ રેટ પર તમે ત્યારે ફ્રી છો, સવારે 9, 9:30, 10, 11 વાગ્યા સુધીમાં આવી ગયો છે ને તમે લઈ લીધા છે. તમારે XYZ પર વેચવાના છે. તમે એવું કહો છો કે ચાલો ભાઈ એ ભાવ આવશે તો આપણે વેચશું, આપણને સસ્તા ભાવે શેર મળી ગયા છે, સારા ભાવે, અને 1, 2, 5 દિવસ પછી એ ભાવ આવશે એટલે હું પ્રોફિટ કરીને એક સારો નફો બુક કરીશ. જ્યારે નફાનો ભાવ આવે છે ત્યારે ખરેખર તમે કોઈની બર્થડે પાર્ટીમાં હશો, તમારા ફ્રેન્ડ સાથે ટૂર પર હશો, કંઈક મેડિકલ સિચ્યુએશન હશે, કંઈ પણ XYZ સમાજમાં છીએ, બધા કાર્ય હોય છે, કોઈ પણ હોઈ શકે છે. તો એ વસ્તુ એ ભાવને ટચ પણ કરશે. અને જ્યારે તમે તમારા રિયલ કામમાંથી ફ્રી થશો ને જોશો તો પાછું નીચે આવી ગયું હશે. તો તમે કહેશો કે આપણી ઓપોર્ચ્યુનિટી તો ચાલી ગઈ, શેર ત્યાં તમારી રાહ તો જોવાનો નથી. તો એ ઓપોર્ચ્યુનિટી મિસ નહીં થાય. તમારે એટલું બધું હેડેક નહીં લેવું પડે. એના માટેના અમારા સોફ્ટવેરો છે કે તમારે કંઈ જ નથી કરવાનું. અલ્ગોરિધમનું મેઇન પાયાના સિદ્ધાંતો એ જ છે. તમે તમારી આયોજના, તમારા જે કાંઈ સિદ્ધાંતો છે, જે કાંઈ વ્યૂહરચના છે એની અંદર તમે કોડ કરો. એ કોડ કરીને એને ચાલવા દો. તો એ રીતે તમે કરી શકો છો. અને એ રીતે અમારી સાથે ઇન્ડિયાના
75 થી વધારે બ્રોકરો છે. આજે અમારી સાથે કામ કરવા માટે તમારે કોઈ જ એવી કન્ડિશન નથી કે તમે આ જ બ્રોકર સાથે કામ કરશો તો જ તમારું આ કાર્ય થઈ શકશે. હમ. તમે જ્યાં છો ત્યાં, તમે તમારી જે પરિસ્થિતિમાં છો ત્યાં અમારું સોફ્ટવેર તમે ત્યાં વાપરી શકો છો. અમારા સોફ્ટવેરના તમે બેનિફિટો લઈ શકો છો. મેં શરૂઆતમાં તમને કીધું, અમારી પાસે એવી કોઈ જ યોજના નથી, એવું કોઈ રોકેટ સાયન્સ નથી હમ. કે તમારા પૈસાના અમે ડબલ કરી દઈશું, તમારા પૈસામાં આટલું મળે છે, આ તે છે. જે કાંઈ અમારા પાસે છે એ સિદ્ધાંતો છે, ડિસિપ્લિન છે. આજે તમે ડિસિપ્લિનથી કાર્ય કરો તો મારા સોફ્ટવેરની કોઈ જરૂર નથી, પણ ડિસિપ્લિન નથી, ઇમોશન આવી જાય છે. જેમ કે એક ટૂંકું એક્ઝામ્પલ આપીને તમને કહું, તમે કોઈ પણ તમારા કંઈ પણ કાર્ય કરશો ને ત્યાં તમારા ઇમોશન આવશે ને ત્યાં 19-20 થશે. એનું એક્ઝામ્પલ તમને મુન્નાભાઈ MBBS નું છે. ડોક્ટર અસ્થાના કહે છે હું મારી છોકરીનું ઓપરેશન નહીં કરું, ઓપરેશન કરીશ તો હાથ ધ્રુજશે. આમાં સેમ એવું છે. તમે તમારી પોઝિશન નહીં કાપો, પ્રોફિટમાં હોય કે લોસમાં હોય. આજે તમને 100 રૂપિયા મળે છે, તમે એમ કહેશો થોડીક વાર વેઇટ કરીએ, હમણાં 105 થશે. એ લોભ આવ્યો ને. એન્ટ્રી કરી ત્યારે તમારે 100 રૂપિયા ઇનફ હતા. હવે 5 રૂપિયા લેવામાં કોઈક વાર તમે 100 રૂપિયા ગુમાવશો. કોઈક વાર તમારા સારા મિત્રો આવશે, થોડીક વાર હોલ્ડ કરો, મને એવું લાગે છે બહારના બજારો સારા હતા, આપણું બજાર ઉપર જવું જોઈએ. પ્રેડિક્શન આવી ગયું, ઇમોશન આવી ગયા, અટવાઈ જશો. અમારી કંપનીમાં આજે 100 થી વધારે એમ્પ્લોય છે. તમને જાણીને નવાઈ લાગશે, મારી કંપનીમાં ખાલી અમને એટલી જ ખબર હોય છે આજે બજાર શરૂ છે. બિપિનભાઈ આજ બજાર શરૂ છે. બરાબર. એવું છે. પણ અમને એ નથી ખબર કે કયો શેર પ્લસ છે ને કયો શેર માઇનસ છે. આપણે એનું કામ જ નથી. રિસર્ચ કેલ્ક્યુલેશન તો તમારે જ કરવાનું છે. બાકી અમે શું તમને કામ? ખાલી હેલ્પફુલ કરીએ છીએ ડિસિપ્લિન કરવા. ડિસિપ્લિન કરવા માટે અમે એવું કહીએ છીએ કે તમે ડિસિપ્લિનથી કાર્ય કરો. તમે તમારા સિદ્ધાંતો છે, તમારા સિદ્ધાંતો સાચા જ છે જો ડિસિપ્લિનથી કરો તો. ડિસિપ્લિન ચૂકી જશો તો તમારે આ પ્રોબ્લેમ આવવાનો જ છે. અને એ પ્રોબ્લેમ નહીં લાવવો હોય તો તમે કોઈક વ્યક્તિને આપી દો. હું તમને બહુ સરળ ભાષામાં સમજાવું છું. આજે તમે રાત્રે મોડા સુધી કાર્ય કર્યું છે, સવારે તમારી વાઈફને, તમારા મમ્મીને, તમારા ભાભીને, તમારા બેનને, XYZ વ્યક્તિને તમે એવું કીધું સવારે 3 વાગે મને જગાડજો, મારે સ્ટડી કરવાનું છે, મારે જોબ માટે બહાર જવાનું છે, મારે ફિલ્ડ વર્ક માટે બહાર જવાનું છે, મારે મુંબઈ જવાનું છે, બેંગ્લોર જવાનું છે, કલકત્તા જવાનું છે, ફ્લાઇટ પકડવાની છે, ટ્રેન પકડવાની છે, બસ પકડવાની છે. તમે આ પ્રેક્ટિસ 5 દિવસ કરજો. 6થા દિવસે તમારા ઘરમાંથી કોઈ વ્યક્તિ કહેશે થોડીક વાર સુવા દે ને, બિચારો 12 વાગે સૂતો હતો, 3 વાગે નીંદર પૂરી નહીં થાય, થાક્યો હશે, આ તે હશે, ઇમોશન આવી ગયા. એ થોડીક વાર બિચારાને સુવામાં એની ફ્લાઇટ મિસ થશે, એની ટ્રેન મિસ થશે, એની બસ જશે. એ શું ગુમાવ્યું છે એ જે વ્યક્તિએ મિસ કરી છે એને ખબર છે. એમના મમ્મીને, એમના બેનને, એમના ભાભીને, એમના વાઈફને એટલું જ છે બિચારાને હેલ્પફુલ થાવ. તમારા સારા માટે જ કર્યું ને. હા, ઇન્ટેન્સ ખોટોય નથી. ઇન્ટેન્સ ખોટો નહોતો, પણ કંઈક ને કંઈક અટવાઈ ગયું. તમે બધાને છોડી દો, તમે અલાર્મ મૂકો, બરાબર છે. તમે અલાર્મ મૂકી દો. ધેટ્સ ઇટ. કઈ જ નવું નથી. બરાબર છે. એટલે આ જે વસ્તુ છે એની અંદર તમે કીધું કે તમારી કંપનીમાં અત્યારે હાલની અંદર 100 જણાનો સ્ટાફ છે, એટલે ઘણા મોટા નંબર્સ કહેવાય. તો એની પાછળ ખરેખર સંઘર્ષ ઘણો બધો રહ્યો છે. હા, તો એ સંઘર્ષ વિશે થોડું જણાવો. સંઘર્ષ તો મેં કીધું ને, મેં જ્યારે શરૂ કરી ત્યારે 1% થી ચાલુ કર્યું અને 100 સુધી પહોંચ્યા. તમારા સારા ભાવાન, સારી વસ્તુ અને સારા વિચારો હોય તો એ 100 સુધી પહોંચો તમને ખબર નહીં હોય. આજે મારી કંપની સાથે જોડાયેલા એમ્પ્લોયો, મારી સાથે જોડાયેલા વ્યક્તિઓ, હું એટલી શ્યોર તમને કહી શકું કે મારે ત્યાંથી તમારે ગમે ત્યારે ટ્રાય કરવાની. સૌથી પહેલા તો છે ને, મારી ઓફિસમાં કોઈ એમ્પ્લોય સિસ્ટમ નથી. તમે આના ભાગીદાર છો. આપણે આવું છે, આપણે આવી રીતે ચલાવીએ છીએ, બધા જ પાર્ટનર છીએ, બધાને હળી મળીને સાથે કાર્ય કરવાનું છે. તમને હજુ એક વસ્તુ જાણીને નવાઈ લાગશે, શેર બજાર સવારે 9:15 શરૂ થઈ જાય છે. કદાચ આપણા દર્શક મિત્રોને પણ એ સવાલ હશે કે 9:15 શેર બજાર ચાલુ થઈ જાય તો 9 વાગે મારી ઓફિસમાં 100 વ્યક્તિ પ્રેઝન્ટ થઈ જવા જોઈએ તો જ ચાલે. કારણ કે આપણે તેનું સોલ્યુશન તમને જાણીને નવાઈ લાગશે, અમુક ટકા વર્ગને બાદ કરીને બધા જ એમ્પ્લોય 9 વાગ્યા પછી 10 વાગે આવે છે
અને 10 વાગ્યાનો પણ કોઈ મારી ઓફિસે પંચિંગ નથી. સેમ સિનારીઓ અમારી ઓફિસની અંદર બી જે હા. વિડીયો એડિટિંગનું અમારે જે ચાલે છે માય સ્ટુડિયોમાં એમાં બી સેમ મનીષભાઈ લલિતભાઈનું પણ કેવું એવું જ છે કે આપ કોઈને પણ અત્યારે હાલની અંદર એમ્પ્લોય જેવો કોઈ ટ્રીટ છે જ નહીં. સેમ વસ્તુ પર્સન્ટેજની અંદર છે. જે કંઈ કામ કરે નોર્મલી કોઈ પણ જગ્યાએ કંપનીમાં જો જોબ કરશે 8,000 10,000 સેલેરી આપશે. ઇન્ક્રીમેન્ટ 6 મહિને અથવા વર્ષે હા. થશે. વધીને 10,000ની સેલેરી હોય તો કેટલું ઇન્ક્રીમેન્ટ થશે? 11,000 કે 12,000 થશે. અહીંયા પર્સન્ટેજની અંદર છે ભલે પહેલા મહિને 6,000નું કામ કરશે પણ બીજા મહિના એને કેપેસિટી હશે એને એવું થશે કે ભાઈ મારામાં કેપેબિલિટી છે તો એ 10,000નું કામ પહોંચી શકે. હા, પરફેક્ટ છે. કંપની એને 40% પર્સન્ટેજ એને આપે છે તો એ પર્સન્ટેજની અંદર એ લોકો ઘણું બધું કંપનીને પણ ફાયદો થઈ શકે જો એ ઓછા પર્સન્ટેજ રાખે તો. પણ એ પણ વ્યક્તિ છે તો કંપની છે એવું એ પણ વિચારે છે એટલે એના કારણે કંપની અત્યારે ચાલે ઘણી છે. સારી રીતે ચાલે છે. અને દરેક કંપનીમાં એવું હોય છે કે જ્યારે તમે એમ્પ્લોયની દ્રષ્ટિએ ટ્રીટ કરો ને ત્યારે કંપની નથી ચાલતી. હમ. એને એક ફેમિલી મેમ્બર તરીકે ટ્રીટ કરો તમે. આજે XYZ છે, સ્વાભિમાન બધાને છે, બધાને ગોલ છે, બધાને નીડ છે, બધાને આગળ જવું છે. હમ. પણ તમે એવું કહો મારા અંગત સ્વાર્થ માટે હમ. આ એમ્પ્લોયને આટલા ટાઈમ માટે આપણે આ કાર્ય કરાવશું તો આમાંથી આપણને આટલો બેનિફિટ. તમે એવું વિચારો એને કેટલો બેનિફિટ થાય તો એ તમારામાં કાર્ય કરે. ફાયદો થશે તો જ ફાયદો અહીંયા થશે તો રહેશે. થશે ને. તમે આજે કોઈ પણ વ્યક્તિ માત્રને તમે કોઈક વસ્તુ કહેશો તો શરમમાં તમારી રિસ્પેક્ટમાં 1-2 વાર કાર્ય કરશે. ફ્રીમાં તો કોણ કરે છે? બહુ દેશી ભાષામાં કહીએ તો ઘોડો ઘાસ હારે દોસ્તી કરે તો ખાઈશું. બરાબર છે. ઘોડો ઘાસ હારે દોસ્તી કરશે તો ખાશે શું? હમ. એમ્પ્લોય છે એ તમારી કંપનીમાંથી તમે એને ઇન્ક્રીમેન્ટ નથી આપતા. તમે સમજી લો એનું પ્રમોશન નથી આપતા. હમ. તમે એને પૂરતી નીડ પ્રમાણે તમારો ગ્રોથ થાય છે એનો ગ્રોથ નથી થતો તો એ કેટલો ટાઈમ ચાલશે? એ તો બીજો રસ્તો ગોતશે જ કારણ કે એને આજે પોતાનું તમારી future- જરૂરિયાત 10,000ની છે, હું તમને 8,000 આપું છું તો તમે 2,000 રૂપિયા બીજે ગોતશો ને ગોતશો. હમ. એ સત્ય સનાતન છે. તો તમારે ચલાવવું હોય, તમારે આ કરવું હોય તો એક ફ્લેક્સિબલ હોવું જોઈએ અને બધા જ વ્યક્તિઓને કે આગળ જવાનો એક રસ્તો હોવો જોઈએ કે કોઈ વ્યક્તિ માત્રને એવું નથી કે આજે આ નવો છે કે તમે તમારી સ્કિલ પ્રમાણે સ્કેલ કરો, કોઈ ઇશ્યુ નથી. તમે એવું મારી ઓફિસમાં એવું જ છે. એવું નથી કે આ 6 મહિના જૂના છે તો આને આ જ હોવું જોઈએ, આનું આ આટલું જૂનું છે. હમ. તમે તમારી સ્કિલ પ્રમાણે અને આજે તમને જાણીને નવાઈ લાગશે. તમે મારી ઓફિસ વિઝિટ કરજો. મારી ઓફિસમાં આજની તારીખમાં પણ એક પણ ડિપાર્ટમેન્ટમાં એક પણ વ્યક્તિ એવો નથી કે એ વ્યક્તિ કહી શકે કે ભાઈ આ વસ્તુ થાય તો મને બીજો ચાન્સ જોઈએ છે. હું અત્યારે સ્ટુડિયોમાંથી કહું છું એવું નથી. તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ગમે તે મારા એમ્પ્લોયને ઓફર કરવાની છૂટ છે. હમ. અને ઓલમોસ્ટ મારે ત્યાં 80% લેડી સ્ટાફ છે. હમ. તમને જાણીને નવાઈ લાગશે 80% લેડી સ્ટાફ છે. એ બધી જ લેડીઓ એનું સ્ટડી કમ્પ્લીટ થયું ત્યારથી જોઈન્ટ થયા છે. મારી પાસે એવી પણ એમ્પ્લોય છે કે એમના મેરેજ પછીનો જે મેરેજનો ડ્રો ડાઉન લીધો એ પ્રેગ્નન્સીનો ડ્રો ડાઉન લીધો છે એ ત્યાર પછી પણ આજે રનિંગ છે. તો એ ક્યારે એટલો સમર્પિત હોય એટમોસ્ફિયર પ્લસ ત્યાં એને ઘર જેવી ફીલ આવે છે ફીલ એના આવે અને કારણે. અમને પણ એ જ ફીલ આવે છે. હમ. અમને લાગતું જ નથી કે અમારા એમ્પ્લોય છે. હા, તમારી ઓફિસ બહારથી જોઈએ તો ઘર જ લાગે છે. હા, ઘર જ લાગે છે અને અમારું અંદરનું એન્વાયરમેન્ટ પણ એ જ છે અને અમારી સફળતા 100% હું તમને કહું કે આમાં મારા કોઈ જ પાયાના સિદ્ધાંતો નથી. 100% મારા એમ્પ્લોયને સમર્પિત છે. કે આજે મને કમ્પ્લીટ જ્યાં પણ પહોંચાડ્યો છે આજે એ લોકોએ ખાલી ને ખાલી મને વિઝિટિંગ કાર્ડ તરીકે અહીંયા મોકલેલો છે. બાકી સંપૂર્ણ શ્રેય હું મારા સ્ટાફને આપીશ. 100%. એટલે ઘણી વખત મનીષભાઈ અને લલિતભાઈ પણ જે પાર્ટનર છે એ પણ એ જ વાત કહેતા હોય કે પૈસા કમાવાની ગરજ જો બેય બાજુથી હોય તો વધારે તો મજા આવે. વધારે કારણ કે એમને પણ એટલું જ મળતું હોય ને આપણને એટલું મળતું હોય તો બેય સાઈડથી આપણી ઇન્વોલ્વમેન્ટ સારું એવું થાય થાય અને કંપની સારી એવી ગ્રો તો કરી જ શકે. ગ્રો કરે છે. બરાબર. એક ચલો સવાલ પૂછી અને અહીંયા પોડકાસ્ટ આપણે પૂરું કરીએ ઓકે. કે આ શેર બજાર છે. આ શેર બજારની અંદર સંપૂર્ણ માહિતી મારે જોતી હોય કે હું અહીંયાથી શરૂઆત કરવા માંગુ છું થી લઈ અને કઈ કઈ રીતે મારે આગળ વધવું હોય તો એની માટે કયું પગલું ભરવું જોઈએ? જો સંપૂર્ણ માહિતી તો તમને એક સરળ ભાષામાં કહું ને તો આજે અમે પણ શીખીએ છીએ હમ. અને રાકેશ ઝુંઝુનવાળા કદાચ નામ સાંભળ્યું એ સાહેબ પણ શીખતા જ હતા. અત્યારે તો એ નથી રાઈટ નાઉ. હાલમાં. તો R&D તો રોજ કરવું જ પડે છે. હમ. શેર બજાર કેવું છે કે તમે નાના એવા લેવલે શરૂઆતનું બેઝિક તમને જેટલો ખ્યાલ આવે એટલું જેટલા માણસોને મળો એટલું જાણો સમજો એમાંથી કંઈક તમારા કામનું એટલું જ્ઞાન લ્યો. આજે શેર બજાર છે ને કે એમેઝોનનું જેમ તમને એમેઝોનની એપ્લિકેશન છે ને એવું છે. એક બહુ મોટો સ્ટોર છે. બધી જ વસ્તુમાં તમારા કામની નથી. તમારે શું જોઈએ છે? તમારે શું જોઈએ છે, તમારે કેટલું જોઈએ છે, તમારે કેવું જોઈએ છે એ તમે રિસર્ચ કરો.
સારા માણસોના કોન્ટેક્ટમાં રહ્યો, સારા માણસો પાસેથી તમે એને શીખો, જાણો, સમજો. એકવાર તમે એને ઓબ્ઝર્વેશન કરો, આ કરવાથી શું હતું, આ કરવાથી શું નહોતું, પછી તમે એને એપ્લાય કરો. એવી રીતે તમને ધીરે ધીરે 1 by 1 તમે કરશો ને તો તમે સફળ થશો. પણ એ હું ફરીને કહીશ કે એવું કોઈ જ નથી કે A to Z માહિતી શેર બજારની મારી પાસે છે. રોજ તમારે શીખવું પડશે, રોજ તમારે એમાં સમર્પિત રહેવું પડશે. શેર બજાર શીખવા માટેના પણ હું તમને કહી દઉં, જાતે તમે જેટલું R&D કરશો, જાતે તમે જેટલું એમાંથી શીખી શકશો એટલું જ તમારા કામમાં આવશે. કોઈ વ્યક્તિ તમને શીખવાડી જશે તો અત્યારનું શીખવાડી જશે. આજે બહુ સરળ ભાષામાં કહું, તમે સાંભળ્યું જ હશે, નોકિયા કોઈ જ પ્રોબ્લેમ નહોતો, સારામાં સારી બ્રાન્ડ. એમ્બેસેડર કોઈ પ્રોબ્લેમ નહોતો, સારામાં સારી બ્રાન્ડ. શું પ્રોબ્લેમ આવ્યું? R&D, રિસર્ચ. નોકિયા વાળાએ જ્યારે એમનું વર્ઝન ચાલતું હતું ત્યારે એવું કીધું હતું અમે સર્વોપરી છીએ, અમારે કઈ જ આમાં નવું જૂનું કરવાની જરૂર નથી, જે ચલાવી છે ચલાવો. સમય સાથે અપગ્રેડ સમય સાથે અપગ્રેડ ન થયા, રિઝલ્ટ તમારી સામે છે. શેર બજાર એ જ વસ્તુ છે, સમય સાથે અપગ્રેડ થાવ, સમયને જે જોઈએ છે જેટલું એડવાન્સ આવે છે એટલું તમે કરતા જાઓ, વિતરતા જાઓ, ચાલે છે. આજે તમે જે કંઈ કાર્ય કરો છો, તમને ફરીને એકવાર એક વસ્તુ હું દર્શકોને કહીશ જેનાથી એને પણ ખ્યાલ આવશે. આજે તમે કોઈ સારી કંપનીનું રિસર્ચ કર્યું છે, તમે એવું કહો છો કે મારે 20 વર્ષ પછી આ પૈસા જોઈએ છે, કંપની સારી છે, 20 વર્ષ માટે સારી છે એવું હું નથી લખી આપતો. તમારે એને રોજ ફોલો લેવું પડે. કંપની જ્યારે એના એક ક્રાઇટેરિયામાંથી બહાર આવે તો તમારે એમાંથી બહાર આવવું પડે, સ્વીકારવું પડે છે. આ તમારું શેર બજારની સફળતા. આજે તમે એવું કહી દીધું કે ભાઈ XYZ કંપની સારી છે, 20 વર્ષ પછી મને તમને ખબર નથી એમાં શું થશે. નેગેટિવ હોય તો એમાંથી સ્વીકારી નીકળવું પડે. બહુ સરળ ભાષામાં તમને કહો, આજે શૈલેષભાઈ સાથે તમે વ્યવહાર કર્યો છે, શૈલેષભાઈ એના સિદ્ધાંતો ભૂલી ગયા છે, એનો ડાઉનફોલ ચાલુ છે, એ સિદ્ધાંતોને અગેન્સ્ટ કામ કરે છે, તો એની સાથે તમારે વ્યવહાર કટ કરવો જોઈએ. બહુ સારા મિત્ર હતા, જૂના મિત્ર હતા, તમે તમારી ડેમેજ કરો છો કેપિટલ. જ્યાં સુધી સિદ્ધાંત પ્રમાણે ચાલતા ત્યાં સુધી તમે સાથે છો, સાથે છો. એ રસ્તો બદલે છે તો તો તમારે તમારે પણ મૂકી ત્યારે દેવાનું. આજે તમને હું કહી દઉં છું કે આપણે અહીંયાથી XYZ પોઈન્ટ પર પહોંચવું છે તો તમને બેઝિક રસ્તો ખબર છે કે અહીંયાથી જ જવાય છે. તમને એમ લાગે કે રૂટ ખોટો છે, 2 મિનિટ ગાડી ઊભી રાખો, તમે ચર્ચા કરી લ્યો, વિચારી લ્યો, અથવા તમે એને ટાટા બાય બાય કરી દો કે આ રૂટ આપણો નથી. શેર બજારના સફળતાના સિદ્ધાંતો આ જ છે. તમારા રૂટ પ્રમાણે ગાડી ચાલે છે તો તમે બેસો, નથી ચાલતી તો તમે નીકળી જાઓ. એની સાથે લગન નહીં કરો. શેર બજાર સાથે તમે કોઈ બી સ્ક્રિપ્ટ કે કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે તમે એની સાથે જોડાયેલા નહીં રહ્યો, એના કાર્ય સાથે જોડાયેલા રહ્યો. એ સારા કાર્ય કરે છે, સારું કામ કરે છે, એ જે આપણે વિચાર્યું હતું એ દિશામાં છે તો આપણે કાર્ય કરવાનું, નકર નથી કરવાનું. એને છોડતા શીખો. એટલે તો મેં તમને કીધું ઇમોશન. આજે લલિતભાઈની કંપની છે, લલિતભાઈના શેર્સ આપણી પાસે છે, લલિતભાઈ સિદ્ધાંતો બહાર છે તો એ શેર વેચી નાખો. આપણા મિત્ર છે એવું નહીં ગયો. એક ઝટકે આપણને દુઃખ ન થવું જોઈએ, છોડી દો. જે માણસ શેર બજારમાં કાર્ય કરવું હોય એ ફટ ડિસિઝન, એક ક્લિક ડિસિઝનમાં છોડી શકતા હોય એ માણસ જ કાર્ય કરી શકે. મારી ટૂંકા એક્સપિરિયન્સ પ્રમાણે, મારા અનુભવ પ્રમાણે હું તમને કહું ને, એટલું શીખો. તમે વેચીને અફસોસ કરો, રાખીને અફસોસ નહીં કરો. ડીપ લાઈન છે ડીપ લાઈન. તમને એવું સમજાવું કે તમે શેર લીધા છે, તમને તમારી કેપેસિટી પ્રમાણે પ્રોફિટ મળી ગયો છે, તો તમે એને તમારા જેટલા ભાગના છે એટલા પૈસા લઈને નીકળી જાઓ. એ થોડોક આગળ બી જશે, ડબલ બી જશે, જમે એટલો જશે. તમે તમારા સિદ્ધાંત પ્રમાણે લઈને એમાં છૂટી જાઓ. તમે એમ કહેશો હજી 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 હજી, એક સમયે રબર હોય ને એને ખેંચો ને આટલું લાંબુ થાય, આટલું થાય, આટલું થાય, પછી તૂટી જાય. તો તમે એને જેટલું ખેંચશો ને હજી પ્રોફિટ, તો એક સમય તો નીચે આવવાનું જ છે. તો ત્યારે અફસોસ થશે. તમે તમારા સિદ્ધાંત પ્રમાણે છો કે મારે આટલા જ જોતા હતા એટલા લઈને નીકળી જાઓ ને, એ પૈસા બીજે લગાવો, એને મૂવ કરો, એને ચર્નિંગ કરો. બજાર રોજ ચાલુ થાય છે, રોજ નવી ઓપોર્ચ્યુનિટી અને રોજ નવા કાર્ય માટે તમને આમંત્રણ આપે જ છે. આવી જાઓ, કામ કરો. તમે પણ તમે નથી કરી શકતા કારણ તમારા ઇમોશન આવી ગયા છે. એક સવાલ એ પણ કે અત્યારની જે યુવા પેઢી છે જે સ્ટોક માર્કેટની અંદર અત્યારે લાગી પડી છે, તો એ ખરેખર એમની માટે આગળ જતા એવી રીતે એમના કામનું ખરું? જો આજની યુવા પેઢી છે ને, એ ખરેખર જે કાર્ય કરી રહી છે એના માટે જ અત્યારનો યુગ છે.
તમે બહુ સરળ ભાષામાં કહું તો આજથી ઘણા વર્ષો પહેલા આપણે કોઈ પણ કાર્ય આપણા મમ્મી પપ્પા કે XYZ આપણા વડીલો આપણને કહેતા હતા. એક મારું બેઝિક એક્ઝામ્પલ તમને આપી દઉં કે તમારે લાઇટ બિલ આપણને પૈસા આપે ને આ લાઇટ બિલ તમારે જમા કરાવવા જવાનું છે અને આપણે ત્યાં કલાક લાઈનમાં પણ ઊભા રહેતા હતા. અત્યારની યુવા પેઢી કંઈ નહીં કરે, એને સ્માર્ટ વર્ક જોઈએ છે, હાર્ડ વર્ક નથી કરવું. તો સ્માર્ટ વર્ક જેને કરવું છે, જે લોકો સારું રિસર્ચ કરી શકે છે, જે લોકો ક્લિક ડિસિઝન લઈ શકે, એના માટે 100% સારું છે. પણ ફરી હું પાછો એવું જ કહીશ કે યુવા પેઢીમાં પણ ઘણા મિત્રો એવા છે, ઘણો વર્ગ એવો છે કે ખાલી ને ખાલી હર્ષદ મહેતાની સિરીઝ જોઈને જ આવે છે. હું પણ કંઈક કરી શકું, હું પણ, એવું નથી. શોર્ટકટ કઈ દુનિયામાં છે જ નહીં. એવું ઘણા માણસો એવું કહે છે કે મારી પાસે બધું જ આવી ગયું છે, બધું જ હું કરે, એવું કોઈ વસ્તુ હોતી નથી. તમે સાચા દિલથી, સાચી મહેનતથી અને સાચા ગોલ સાથે કાર્ય કરો ને તો જ સફળતા મળે છે. શોર્ટકટ માટે કંઈ નથી. યુવા પેઢી હોય કે ગમે તે હોય, યુવા પેઢી જે કાર્ય કરે છે એ બહુ સારી વસ્તુ છે અને બહુ પ્રાઉડ ઓફ ફીલ થાય આપણને કે આવા યુવાનો કાર્ય કરે ને ત્યારે આપણને એમ લાગે કે ખરેખર દેશમાં બહુ સારું કાર્ય થઈ રહ્યું છે અને ખરેખર એ સારા પૈસા કમાઈ રહ્યા છે. પણ એમાંથી 2-5-10% નેગેટિવ પણ હોય છે. તો એને લઈને હું એવું પણ ન કહી શકું કે યુવા પેઢી ખોટા રસ્તે જઈ રહી. યુવા પેઢીનો રસ્તો રાઈટ છે, પણ અમુક વર્ગને બાદ કરીને બહુ સારું કાર્ય કરી શકે છે. તો કોઈ પણ ફિલ્ડની અંદર એ તો એવું હોય છે. બધી જ વસ્તુની અંદર એનો નેગેટિવ પાસું અમુક હોય જ પાર્ટ છે. હોય છે કે અમુક પાર્ટ 100% સક્સેસ પણ નથી ને 100% ફેલિયર પણ નથી હોતા. હે ને, ક્રાઇટેરિયાને ક્રોસ કરવાની પહેલેથી લિમિટેશન હોય જ કે જો અહીંયાથી ક્રોસ હા. કરો તો એનો મિસયુઝ થાય જ છે. તમને બહુ શુદ્ધ ભાષામાં કહું ને તો સફળતા છે ને એ તમારા માટે ત્યાં પૂરી નથી થઈ જતી અને નિષ્ફળતા છે ને એ પણ પૂરી નથી. ફરી પાછો બીજો અધ્યાય ચાલુ જ થાય છે. આજે તમે સફળ છો તો કાલે તમે નિષ્ફળતાની તૈયારી સાથે તમે બીજું પગલું ભરશો તો જ તમે સફળ થશો. આજે તમે નિષ્ફળ છો તો કાલે તમે બીજું પગલું ભરશો તો જ તમે સફળ થશો. તો તમે સફળતા મેળવી લીધી ને તમે એવું કહેતા હોય કે હવે હું દુનિયા જીતી ગયો છે, તો ખોટું છે. એ ક્યારેય પૂરું જ એ નથી પૂરું જ નથી થતું. તો સેમ એવું જ તે નિષ્ફળતામાં છે. યુવા પેઢી જો આ વસ્તુ સમજી શકે તો બહુ સારી ફિલ્ડ છે અને આમાં બહુ સારા, મારી કરતાં વધારે દર્શક મિત્રોને ખબર છે કે આના સ્કોપ શું છે અને આની કેટલી સ્ટ્રેન્થ છે અને આમાં તમારે કાર્ય કરવું હોય ને તો તમારે કેટલી બધી આમાં ઓપોર્ચ્યુનિટી છે જે તમે અનબિલિવેબલ, કે તમે કલ્પના નહીં કરી શકો કે તમે આમાં આટલું મોટું આ સામ્રાજ્ય છે, આટલો મોટો દરિયો છે. તમે દરિયો પીવાની વાત કરો છો, દરિયો ક્યારેય તમારથી પીવાનો નથી. તમે તમારું આમાંથી જેટલું લઈ શકતા એટલું લઈ લો, કારણ કે આ ફિલ્ડ એવડી છે. એટલે આના માટે તો કોઈ અઢળક છે. અને યુવા પેઢી આવે, જેટલી યુવા પેઢી આવે છે, જેટલા યંગ જનરેશન આવે છે, એમાં એક સૌથી મોટી વસ્તુ એ છે એક કંઈક ને કંઈક નવા વિચારો, નવા આઈડિયા અને નવી કંઈક ને કંઈક શરૂઆત કરે છે. તો ફ્યુચર તો એના માટે કંઈ વિચારવાનું જ નથી કે યુવા પેઢીઓને આ કરવું જોઈએ, પણ સિદ્ધાંતો સાથે કરવું જોઈએ. એનો મતલબ હું એને પ્રોત્સાહન નથી આપતો કે સટ્ટાકીય પ્રવૃત્તિ કરવી જોઈએ. રિસ્ક હે તો ઇશ્ક હે વાલી ડાયલોગબાજી કરવી જોઈએ. કેલ્ક્યુલેટર રિસ્ક કરો. તમે તમારા ધીમે ધીમે તમને સમજાતું જાય, તમને જેમ ખ્યાલ આવતો જાય એવી રીતે કરો. આજે તમારે એક મોટો બ્રાન્ડ બનાવી છે, એક મોટો શોરૂમ બનાવવો છે, તો તમે સીધો શોરૂમ આપે તો નહીં મહેનત થાય. તમે એક નાના પાયે શરૂઆત કરો, એનો અનુભવ કરો, સમજો, ગ્રાહકોની નીડ સમજો, ગ્રાહકોને શું જોઈએ છે. તો એવી રીતે તમે બજારને સમજો, બજારમાં આવો, તમે એમાંથી લેવેજ કરો. 2, 4, 5 વર્ષ તમારા એક્સપિરિયન્સ પ્રમાણે, તમારી કેપેસિટી પ્રમાણે 1 by 1 સમજતા જાઓ, સમય આપો ને કામ કરો. સફળતા જ છે. ટૂંકમાં શોર્ટકટ તો કોઈ દિવસ શોર્ટકટ possible છે જ ક્યારેય નહીં. possible શોર્ટકટ નથી. પોસિબલ નથી. શોર્ટકટ કહેવા માટે અને સમજાવવા માટે હોય છે, બાકી એવું કંઈ હોતું નથી. તો શૈલેષભાઈ, લાસ્ટમાં દર્શક મિત્રોને તમે તમારો જીવનનો પૂરો એક સંદેશ આપવા માંગતા હોય તો શું આપશો? બહુ ટૂંકી ભાષામાં છે, કારણ કે મને બહુ લાંબુ, મારી પાસે એટલું નોલેજ નથી, એટલે હું લાંબો સંદેશો નહીં આપી શકું. પણ એક જ ભાષામાં તમને સમજાવું ને કે માણસ હોય કે શેર હોય, સરવાળે ઉપર જ જવાનું. આ મારું સ્લોગન નથી, એક મોટિવેશનલ સ્પીકર છે એમનું સ્લોગન છે, ઇન્સાન હો યા સ્ટોક હો, આખિર જાના સબકો ઉપર હી હૈ. હવે ક્યારે જવાનું છે ને એ તમને ને મને નથી ખબર. જો સારું R&D કરી લ્યો ને સારું તમે સમજી લ્યો તો તમને ખબર પડી જાય છે. સરસ. તો ખૂબ સરસ શૈલેષભાઈ, આજે તમારી પાસેથી આ બધી માહિતી મેળવીને ઘણો આનંદ થયો કે શેર બજારમાં શરૂ થવા પહેલાનું જે પ્લાનિંગ હોય
કયું પ્રી પ્લાનિંગ છે, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, અહીંયાથી શરૂઆત કરીએ તો આગળ જતા ઘણા બધા પ્રોબ્લેમો તો આવશે જ, પણ એ પ્રોબ્લેમોને આપણે ઝેલી શકીએ એવું ઘણી બધી આ વાતો આજે જાણ્યા. અને સ્ટાર્ટિંગમાં જેમ વાત કરી હતી એ પ્રમાણે કે રાતોરાત પૈસાવાળું થવું છે, તો અહીંયા થોડોક શબ્દોને ફેરવીએ કે રાતોરાત નહીં, પણ રાત્રે રાત્રે થોડી થોડી મહેનત કરીને પણ જો આગળ જશું અને સમજી વિચારીને કેલ્ક્યુલેશન કરીને જશું તો ચોક્કસ પૈસા આની અંદરથી પણ મળશે. તો આપનો ખૂબ ખૂબ આભાર. આજે તમે માયપોડ સ્ટુડિયોની અંદર વધાર્યા. માયપોડ સ્ટુડિયો ટીમ આપનો ખૂબ આભાર માને છે. જય Thank હિન્દ, you. જય ભારત.